આજના પોડકાસ્ટમાં આપણે લઈને આવેલા છે વિષય ઇન્વેસ્ટમેન્ટને. તો આપણે આપણા આજના જે ગેસ્ટ છે હેમાંગભાઈ મહેતા, એમની સાથેથી આજે એમના 8 વર્ષના એક્સપિરિયન્સથી આપણે જાણશું કે ઇન્વેસ્ટમેન્ટ કેવા પ્રકારનું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. ખાસ કેવી રીતે કરવું ને એ ઘણા લોકોના ધ્યાનમાં હોતું નથી. તો આજે આપણે આ પોડકાસ્ટમાં આપણો સમય ઇન્વેસ્ટ કરી અને જોશું કે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું. અને આ પોડકાસ્ટ લગભગ એવા જ લોકો માટે છે કે જેઓ રેગ્યુલર લોસ મેકિંગ ટ્રેડિંગ કરે છે. તો આ પોડકાસ્ટથી એવું બેનિફિટ રહે કેમ કે એમનો પોતાનો એક્સપિરિયન્સ 500-600 ક્લાયન્ટને એક પ્રોફિટેબલ બેન્ચમાર્ક સુધી લઈ ગયેલા છે. તો આજે આપણે ઇન્વેસ્ટમેન્ટની જર્નીને જાણીએ હેમાંગભાઈ મહેતાની સાથે. નમસ્કાર હેમાંગભાઈ. નમસ્કાર. આજે આપણે આ સબ્જેક્ટને લઈને બેઠા છીએ કે ઇન્વેસ્ટમેન્ટ. તો મારો પહેલો ક્વેશ્ચન એ છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રિપેરેશન શું જોઈએ? આ ખાસ શબ્દ હું પ્રિપેરેશન એટલે વાપરું છું કે આપણે કોઈની એન્ગેજમેન્ટમાં જતા હોય છે, કોઈના મેરેજમાં જતા હોય, કોઈ ફંક્શનલમાં જતા હોય તો આપણે પ્રિપેર થઈને જતા હોય એક આપણું સારું એવું આઉટપુટ હોય અને એના કરતાં પણ વધારે એક સારો એવો માઇન્ડસેટ હોય. બરાબર? તો ઇન્વેસ્ટમેન્ટ માટે આપણો કેવો માઇન્ડસેટ હોવો જોઈએ, કેવી રીતે પ્રિપેરેશન કરવી એના માટે? ઇન્વેસ્ટમેન્ટ માટે તો સૌપ્રથમ તમારો માઇન્ડસેટમાં એક ક્લિયર હોવું જોઈએ કે તમારે શોર્ટ ટર્મમાં જવું છે કે લોંગ ટર્મમાં જવું છે. ઇન્વેસ્ટમેન્ટ ઘણા પ્રકારના થાય છે. પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો તમે, પછી સ્ટોક માર્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, એફડી છે, બોન્ડ છે. ઘણા બધાના ઇન્વેસ્ટમેન્ટ પર્પસ, તમે કેવો છે તમારો પર્પસ, એના ઉપર તમે આગળ જઈ શકો છો. ઇન્વેસ્ટમેન્ટ ટાઈપ ઘણી બધી છે, ઘણી બધી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકો છો. પ્રોપર્ટી છે તો પ્રોપર્ટીમાં તમારે લોંગ ટર્મ જવું પડે છે. ઓકે. બરોબર છે કે આજે લ્યો તો 2-5 વર્ષ પછી તમારે સેલ કરો તો તમને સારો એવો પ્રોફિટ જોવા મળે. સેમ એ જ રીતે ઇક્વિટી પણ હોય છે. હવે ઇક્વિટીમાં 2 પ્રકારના લોકો ઇન્વેસ્ટ કરે છે. એક હોય છે એમાં ટ્રેડર અને એક હોય છે ઇન્વેસ્ટર. બરોબર છે. આ બેયની વ્યાખ્યા અલગ છે, પણ ઘણા લોકોને એવું જ છે કે શેર બજારમાં કામ કરીએ એટલે એ આપણે ટ્રેડર જ કહેવાય. અને ઘણા ટ્રેડરમાંથી ઇન્વેસ્ટર થઈ જાય છે, ઇન્વેસ્ટરમાંથી ટ્રેડર થઈ જાય છે. હવે આ 2 વસ્તુ વચ્ચે તફાવત એ છે કે ટ્રેડર છે ને એ ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસ કરી અને શોર્ટ ટર્મના વ્યૂ ઉપર ટ્રેડ કરે છે. અને શોર્ટ ટર્મમાં એ સ્ટોપ લોસ હિટ થાય અથવા તો પ્રોફિટમાં આવે એ રીતે એ ટ્રેડ કરે છે. અને જ્યારે લોંગ ટર્મ ટ્રેડર શું છે, ઇન્વેસ્ટર જે આપણે કહી શકીએ, તો એ કેવું છે કે એ ફંડામેન્ટલ સ્ટડી કરી, કોઈ પણ કંપની વિશે પૂરેપૂરું સ્ટડી કરી અને ઇન્વેસ્ટ કરે છે. અને એ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ ટૂંકમાં લોંગ ટર્મ વ્યૂથી ઇન્વેસ્ટેબલ રહે છે અને એમાં પ્રોફિટ કમાય છે. એટલે તમારું પહેલે તો ઇન્વેસ્ટમેન્ટમાં માઇન્ડસેટ એકદમ ક્લિયર હોવું જોઈએ કે તમે એઝ અ ટ્રેડર જાઓ છો કે એઝ અ ઇન્વેસ્ટર જાઓ છો. એના ઉપરથી તમારી ઇન્વેસ્ટમેન્ટની દિશા નક્કી થાય છે. 100%. અત્યારે એક વાત હું કરું કે આપણે મિડલ ક્લાસ માઇન્ડસેટની, તો એ લોકો સેફટી વધારે પ્રિફર કરે છે. બરાબર? જેમ કે એફડી છે, જેમાં બેંક ગેરંટી હા, મળે છે. ભલે અમુક પર્સન્ટેજ મળે છે, પણ તો અત્યારે મિસસેલિંગ બહુ થાય છે કે એફડીમાં ફલાણા XYZ 100%. કરાય. બરાબર? બીજો કોન્સેપ્ટ અત્યારે એસઆઈપી નો બહુ વધારે મૂવમાં ચાલે છે કે સૌથી વધારે એડવર્ટાઇઝમેન્ટ અને સેલિંગ થતી પ્રોડક્ટ દર એક ફેમિલીમાંથી એક વ્યક્તિ અત્યારે રજીસ્ટર્ડ છે એસઆઈપી ઉપર. છે. અને પ્રોપર્ટી સૌથી આંખની સામે દેખાય છે. ને હજી એક હિડન રહી ગયું છે ને, ગોલ્ડ. આપણી હમ. ઇન્ડિયન મેન્ટાલિટીમાં વધારે પડતું ગોલ્ડમાં, કારણ કે અત્યારે જે ફ્લક્ચ્યુએશન આવે છે ભાવમાં, એટલે એમ બાજુથી ચેન્જ થઈ ગયા. તો અત્યારે બીજો ક્વેશ્ચન એ છે મારો કે મિનિમમ ટાઈમ કે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ આઈડેન્ટિફાઈ કેમ થાય કે આ શોર્ટ ટર્મનો ઇન્વેસ્ટર છે કે આ લોંગ ટર્મનો, એ આપણે જાણવું હોય તો? હવે તમે કીધું એવી રીતે એફડી છે, તો એફડીમાં ઘણા લોકો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષની એફડી થતી હોય છે. બરોબર છે. એ પ્રમાણે એમાં ઇન્વેસ્ટેબલ રહેતા હોય છે. 1 વર્ષ કોઈને 1 વર્ષની અંદર જ સામાન્ય પૈસા એમાં રોકી અને વ્યાજ કમાવવું છે, તો એ 1 વર્ષવાળી એફડી કરાવે છે. જનરલી કોઈ 10 વર્ષમાં જાય છે. પછી બોન્ડ હોય છે. બરોબર છે. તો બોન્ડ એ સેમ 5 વર્ષ છે, 3 વર્ષ છે, 10 વર્ષ છે. એ પ્રકારના ટેન્યુઅર મુજબ માણસો જોતા હોય છે. હવે ઇક્વિટી એવી વસ્તુ છે, મ્યુચ્યુઅલ ફંડ, તમે વાત કરી એસઆઈપીની, બરોબર? તો પેલું તો મારું એ કહેવાનું કે ઘણા લોકોને આજ દી સુધી હજી ખબર નથી કે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ છે
કે મ્યુચ્યુઅલ ફંડ જ એસઆઈપી એસઆઈપી છે, બરોબર છે. ઘણા લોકો એમ જ વિચારે છે કે એસઆઈપી અલગ છે, મ્યુચ્યુઅલ ફંડ અલગ છે. બેયની આઈડેન્ટિટી અલગ હા. અલગ હવે એસઆઈપી એટલે શું છે કે એક સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે તમે કોઈ પણ ફંડમાં દર મહિને તમારો જેટલું 4,000 5,000 10,000 વોટેવર ગમે તેટલું રોકાણ તમે ધીરે ધીરે કરી શકો, બરોબર છે. હવે ઘણા લોકો એમ જ સમજે છે કે મ્યુચ્યુઅલ ફંડ અલગ છે ને એસઆઈપી અલગ છે. હમ. હવે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા જતા હો ને તો એમાં મિનિમમ તમારે 5 વર્ષનો હોલ્ડિંગ પીરિયડ રાખવો પડે. તો તમને એમાં રિટર્ન જનરેટ થાય. મિનિમમ 5 વર્ષ, મિનિમમ કહું છું. મેક્સિમમ તો તમે ગમે એવડું જાઓ ને તો એ તમારા માટે ફાયદો જ છે, બરોબર. હવે એમાં સેમ તમે મિડ કેપ કે સ્મોલ કેપ ફંડ લીધું હોય તો હું તમને એમાં મિનિમમ 10 વર્ષ સજેસ્ટ કરીશ. એનું રીઝન શું છે? કેમ કે મિડ કેપ અને સ્મોલ કેપ એ બે એવી વસ્તુ છે કે એ ધીરે ધીરે ગ્રો કરે, બરોબર છે. એ એક સાથે ગ્રો ન કરે, એ ધીરે ધીરે ગ્રો થાય અને એનામાં તમારે મિનિમમ નાની નાની કંપનીઓ આજે મોટી બનતા વાર લાગે. સામાન્ય કોઈ પણ બિઝનેસ હોય તમે સ્ટાર્ટ કરો તો એમાં તમે 5 વર્ષ કે 7 વર્ષ આપો પછી બિઝનેસ મોટો બને, ત્યારે એક સસ્ટેન થઈ જાય ને પછી એની હા એક સસ્ટેનેબલ જગ્યાએ પહોંચી જાય પછી એમાં ગ્રોથ ચાલુ થાય. એટલે સેમ મિડ કેપ સ્મોલ કેપ જ રીતે છે કે કોઈ પણ બિઝનેસ નાનો છે એને તમે સ્ટાર્ટ કરો અને એમાં 5 વર્ષ 7 વર્ષ એને આપો પછી સસ્ટેન થાય અને પછી એનો જાદુ દેખાડે. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીમાં મિડ કેપ સ્મોલ કેપ ફંડ તમે લ્યો તો એમાં તમારે મિનિમમ 10 વર્ષ તો જવું જ પડે પછી એનો જાદુ ચાલુ થાય અને એમાં જે ક્યુમ્યુલેટિવ આપણે ઇન્ટરેસ્ટ રેટ છે CAGR તરીકે જે ગણાય એ પછી ચાલુ થાય અને પછી તમને એમાં બહુ મોટો ફાયદો જોવા મળે. એટલે મારું કહેવાનું એ છે કે જો તમે કયા સેગમેન્ટમાં જાઓ છો ને એના ઉપર તમારું નક્કી થાય કે તમારો વ્યૂ કેવો છે. પેલા તો તમારો માઇન્ડસેટ રેડી હોવું જોઈએ કે ભાઈ મારે 5 વર્ષ સુધી ટચ નથી કરવાનું અથવા તો ભાઈ આમાં હું રોકું છું તો મારે 2 વર્ષમાં એમાંથી પૈસા ઉપાડી લેવા છે. તો એવા ફંડ સિલેક્ટ કરવા પડે. ઇન્વેસ્ટમેન્ટ પદ્ધતિમાં જવું. હા. હવે તમારે મિડ કેપ સ્મોલ કેપ ફંડમાં ઇન્વેસ્ટ કરવું છે ને તમારે એમાંથી પાછા 2 વર્ષમાં રિટર્ન જોઈએ છે એ પોસિબલ નથી અને માર્કેટ ઉપર આધારિત છે. છેલ્લા 1.5-2 વર્ષથી માર્કેટમાં રિટર્ન નથી. 100%. હવે તમે એવા ટાઈમે માની લ્યો કે ઇન્વેસ્ટ કરેલું હોય ને તમે એમ વિચારતો હોય કે આ સ્મોલ કેપમાં અત્યારે પૈસા નાખું 2 વર્ષ પછી હું કાઢી લઈશ. હવે અત્યારે ઓલરેડી તમે એમાં લોસમાં હશો. એટલે ઘણા લોકોની ખબર જ નથી કે આપણે ક્યાં પૈસા નાખી જી, કેવી રીતે નાખી જી, કેટલો ટાઈમ હોલ્ડ કરવાના છે, શું એના બેનિફિટ છે, કોઈ જાતનું કાંઈ નહીં. તમે કીધું ને મેં કરી નાખ્યું. એક્ઝેક્ટલી. પછી કેટલું એને કમાણી છે, એને શું કમાણા છે, શું પ્રોફિટ કર્યો છે એ કોઈ જોતું જ નથી. તમે કીધું આ ભાઈ બહુ એક્સપર્ટ છે એને કીધું ને મેં કરી નાખ્યું. પોતાની જાતે સ્ટડી કોઈ કરતું જ નથી અત્યારે. એટલે મારું કહેવાનું ઈ જ છે બધાને કે ભાઈ તમે કયા સેગમેન્ટમાં પૈસા રોકો છો, તમારી નીડ શું છે એના ઉપર તમે જાઓ અને પછી ઇન્વેસ્ટ કરો. 4 જણાને પૂછો, 4 સારા એક્સપર્ટ હોય એને તમે પૂછો, એમાં કઈ કોઈ નાનું નથી થઈ જવાનું. પણ તમે તમારી એક્સપર્ટીસ શું છે ને એના ઉપર જાઓ અને એ પ્રમાણે. અને એક તો તમારે જેવડું રિસ્ક લેવું છે ને એવડું જ લ્યો. કોઈના કહેવાથી કે કોઈના દેખાવામાં આવવાથી તમારી પાસે હોય 50,000 ને તમે લઈ લ્યો રિસ્ક 5 લાખનો તો એ છેલ્લે લોસ જ કરાવશે. એટલે આ બધી વસ્તુ સમજવાની છે ને હ્યુમન સાયકોલોજી જે છે ને માર્કેટમાં બહુ મોટી ઇફેક્ટ કરે છે. એ વાત બહુ સાચી કરી કે હ્યુમન સાયકોલોજી અત્યારે. તો હવે આપણે આ ઇન્વેસ્ટમેન્ટને જોડીએ સાયકોલોજીની સાથે. એટલે તમારા જે 400-500 જે પણ ક્લાયન્ટ રહેલા છે કે જેને તમે લોસ મેકિંગમાંથી પ્રોફિટ બુક કરાવી દીધા છે, તો એ લોકોની પહેલા પાસ્ટ જર્ની કેવી હતી કે એક એડવાઇઝર વગરની લાઈફ અને એક પ્રોફેશનલ એડવાઇઝર હાયર કર્યા પછી એની લાઈફમાં કઈ રીતે પ્રોફિટ બુક થાય છે, કઈ રીતે એની સાયકોલોજી ડ્રાઈવ થાય છે. મારી પાસે એવા 2-4 કિસ્સા છે. એક મારે પેલે ઓફિસ હતી ત્યાં બાજુમાં જ હતા એક ટ્રેડર હતા. એને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ ચાલુ કર્યું. હવે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડિંગ એને પહેલે પોતાની મેળે જીરોધા એપમાં અકાઉન્ટ ઓપન કરાવી અને પોતે ચાલુ કર્યું. નોલેજ 0.
કોઈ જાતનું નોલેજ અને એને ફ્યુચર ઓપ્શનમાં ચાલુ કર્યું. હવે એમના ફાધર ના અકાઉન્ટમાંથી પૈસા પોતાના અકાઉન્ટમાં લઈ અને ચાલુ કર્યું. પહેલા દિવસે 2000 નો પ્રોફિટ થયો, બીજા દિવસે 5000 નો પ્રોફિટ થયો, ત્રીજા દિવસે 8000 નો પ્રોફિટ થયો. એટલે એને મજા આવી. પછી જેટલી અમાઉન્ટ થી, એક તો રિસ્ક કેટલું લેવું એ ખબર જ ના હોય, કેમ કે નોલેજ ઝીરો. એટલે પોતે જે અમાઉન્ટ થી સ્ટાર્ટ કર્યું હતું, પ્રોફિટ દેખાણો એટલે અમાઉન્ટ ડબલ કર્યું. પેલે ₹1,00,000 થી ચાલુ કર્યું હોય તો એને પ્રોફિટ દેખાણો એટલે સીધા ₹2,00,000 નાખવાના ચાલુ કર્યા. એક દી લોસ થયો, બીજા દિવસે લોસ થયો. એ લોસ ને કવર કરવામાં ઓવર ટ્રેડિંગ કરે, રોજ ઓવર ટ્રેડિંગ કરી, રોજ 10,000 15,000 10,000 15,000 50,000. પછી લોસ પહોંચ્યો 50,000. ઓલું કહેવાય ને આયરો જુગારી કહેવત જ છે આપણે ગુજરાતીમાં. એટલે અહીંયા પહોંચ્યો. ધીરે ધીરે પપ્પાના અકાઉન્ટમાંથી પૈસા લેતો ગયો. અને 3 મહિનામાં ₹10,00,000 પૂરા કરી. અરે બાપ. એક બહુ મોટી રકમ કહેવાય. 3 જ મહિનામાં ₹10,00,000 પૂરા કરી નાખ્યા. પર ડે ની 3,000 ની લોસ થઈ. 3 જ મહિનામાં પૂરું કરી નાખ્યું. પછી એને સમજમાં આવ્યું કે અત્યાર સુધી તો આપણે જે કરતા હતા એ જુગાર હતા. અરે બાપ. પછી આપણી પાસે આવ્યો, પછી આપણે એને સમજાય કે ભાઈ આ રીતે આમાં કામ ના થાય, આમાં 10 લાખ નહીં 10 કરોડ ઓછા પડે. એટલે પછી એને ધીરે ધીરે આપણે એને ચાર્ટ ને બધું બેઝિક નોલેજ એને આપ્યું. પછી એને એની રીતે સ્ટાર્ટ કર્યું. પછી આપણી અકાઉન્ટ ઓપન કરાવ્યું અને ધીરે ધીરે ટ્રેડ કર્યા. 10 લાખ તો હજી કવર નથી થયા, પણ એક સારો એવો પ્રોફિટ જનરેટ થવા માંડ્યો. અને ટૂંકમાં એમ કહેવાય ને કે જે એની 10 ટ્રેડમાંથી જે 2 થી 3 ટ્રેડ જ એના સાચા પડતા, એ અત્યારે 10 ટ્રેડમાંથી 60-70% એટલે 6-7 ટ્રેડે પહોંચી ગયો છે. કે ત્યાંથી બહુ સારું એવું પ્રોફિટ જનરેટ કરે છે. અને આમાં 100% તો કોઈ નું ના હાલે, ગમે તે બરોબર છે, જૂનો કેમ વ્યક્તિ કે માર્કેટ સુપ્રીમો છે, મેન માર્કેટ છે. તમે જે વિચારતા હશો ને એનાથી ઊંધું ચાલશે. 5,000 માણસો એમ વિચારે ને કે હવે અહીંથી પડશે, એટલે જિંદગીમાં ન પડે. પણ 5 માણસ એમ વિચારતા હશે ને કે હવે અહીંથી હજી ચડશે, તો એ ચડશે. પણ 500 માણસ વિચારતા હશે ને એનું ઊંધું જ થશે. એટલે એમ માની શકીએ કે પબ્લિક ની રિવર્સ સાયકોલોજી ચાલતી હોય, કારણ કે ડમ્પ જ આવે છે. જોવા જઈએ તો એક ટોપ ક્લાસ મેનેજમેન્ટ છે કે ટોપ ક્લાસ વ્યક્તિઓ છે એનો, અને જે રિટેલર છે કે જે નાના પાયાના ઇન્વેસ્ટર છે એના સુધી તો ડમ્પ જ આવે છે. ઇલેક્શન નું રિઝલ્ટ આવ્યું લોકસભા, ત્યારથી માણસો ડાઉન સાઇડ ટ્રેન્ડમાં બેસી ગયા હતા. હવે માર્કેટ પડશે. આ વખતે પૂરી સીટ નથી આવી બીજેપીની, હવે માર્કેટ પડશે. તમે જોવો ને તો યુદ્ધ ચાલુ થયા ને છેલ્લા 1.5 વર્ષ પછી જ માર્કેટ પડ્યું છે. ત્યાં સુધી માર્કેટ, જ્યારે ઇલેક્શન નું રિઝલ્ટ આવ્યું ને ત્યારે 21,000 નિફ્ટી 21,700 સમથિંગ કઈક લો માર્યો, ત્યાંથી 26,300 થઈ. માર્કેટ નીચે જ નથી આવ્યું, ઓવરઓલ પ્લસ જ ગયું. કેમ કે ત્યારે ઓલરેડી કોરોના પછી એવડી મોટી તેજી આવી ને કે માણસોને એમ થઈ ગયું હવે તો મંદી આવશે. અને બધી જગ્યાએ બધા બીજા અધર પોડકાસ્ટ છે, એસ્ટ્રોલોજર છે, બધા કહેતા હતા માર્કેટ પડશે, હવે માર્કેટ પડશે, હવે માર્કેટ પડશે. પણ માર્કેટ કોઈ દી પડ્યું જ નહીં. માર્કેટ ક્યારે પડ્યું? ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યો અને પછી આ જે યુદ્ધ ચાલુ થયા ને ટેરિફ ને આ ને તે એ બધું ના ફેક્ટર થી માર્કેટ પડ્યું. બાકી જ્યારે માણસો કહેતા હતા ને કે માર્કેટ હવે પડશે, ત્યારે પડ્યું જ નથી. માર્કેટ માણસોને 26,300 કરાવીને માણસો પોઝિટિવ થયા ને પછી માર્કેટ પડ્યું. પછી હવે એક સ્ટેબલ થઈ કે હવે પ્રોફિટમાં જાય છે, ત્યારથી રિવર્સ. માર્કેટ સુપ્રીમો છે. માર્કેટ તમે, હું કહું છું ને કે 1000 માણસ વિચારશે ને એનાથી ઊંધું થશે. એટલે ઓલમોસ્ટ 90% જે વિચારે છે એવું થતું નથી. 5-10% પોપ્યુલેશન જે વિચારે છે ઇન્વેસ્ટર કે ટ્રેડર, એ મુજબ થાય છે. ચોક્કસ એ જ રીતે થાય છે. એટલે આમાં તમે તમારી ગમે એટલી કુશળતા હોય કે હું માર્કેટને માત દઈ દઉં, તો એ વસ્તુ પોસિબલ નથી. હા, તમારું સ્ટડીથી તમે એક અંદાજો કાઢી શકો
અને એમાં તમે 80-90% સક્સેસ થઈ થઈ શકો. શકે તો પણ 10 એક ટ્રેડ કે 2 ટ્રેડ ખોટા જવાના ચાન્સ, લોસ જવાના ચાન્સ છે. જો કોઈ પણ બિઝનેસ કરો હમ. એવું તો છે ને કે રોજ પ્રોફિટ જ કરશો. 100%ની વાત છે. ત્યારે લોસ લોસે તો કરવો પડે. અને જે લોસ કરી શકે એ જ ખરેખર પ્રોફિટ કરી શકે. પણ માર્કેટને જે જુગારની દ્રષ્ટિએ જોવે છે ને એ હંમેશા લોસ જ કરે છે. બિઝનેસની દ્રષ્ટિએ જશે ને એ આજે લોસ કરશે પણ આવતી ભવિષ્યમાં એ ફ્યુચરમાં તો પ્રોફિટેબલ થશે ને થશે. કેમ કે જેને બિઝનેસ તરીકે જોવે છે ને જેને બિઝનેસ કરવો છે એ કંઈક શીખશે એમાંથી, કંઈક સ્ટડી કરશે, કંઈક શીખશે ને એનાથી આગળ જશે ને એમાં ટ્રેડ કરીને પ્રોફિટેબલ થશે. પણ આજ જેને જુગાર જ રમવો છે એને કઈ જોવાનું નથી, એને તો ટેલિગ્રામમાં ટીપ આવી ગઈ એટલે સોદો મારી દેવાનો. બરાબર છે. એને તો પોતાની ભૂલ પોતે સુધારવાનો પ્રયત્ન નહીં કરે ક્યારેક. એને તો શું છે કે તમે મને ટીપ આપી કે આજે કોલ લેવાનો છે, મેં લઈ લીધો. મને તો ખબર નથી કે શું છે શું નહીં. બરોબર, તમે મને કીધું મેં લઈ લીધો. સ્ટોપ લોસ લાગે તો ભલે ને ટાર્ગેટ આવે તો ભલે. બરાબર છે. એટલે આના ઉપર છે ને અત્યારે બહુ, એક તો આ ફ્યુચર ઓપ્શન માણસોને ગાંડા કરી નાખ્યા છે અત્યારે. બધા એને રાતોરાત કરોડપતિ થવું છે અને એના હિસાબે બહુ મોટા લોસીસ અત્યારે તમે જોતા જશો. ઘણી જગ્યાએથી ન્યૂઝ આવતા હશે કે ફલાણા ભાઈ આટલા રૂપિયા આવી ગયા, ફલાણા ભાઈ શેર બજારમાં આટલા આવી ગયા. ખરેખર શેર બજારને બદનામ કરે છે. એકચ્યુઅલમાં બદનામ શેર બજારને કરે છે, મિસ્ટેક પોતાની હોય છે. પોતાની હોય છે. માર્કેટ કોઈ દી ખોટું કે સાચું હોતું નથી, તમારા ડિસિઝન ખોટા કે સાચા હોય. વ્યવહારે છે. ડિસિઝન જ તમારા ખોટા ને સાચા હોય છે. માર્કેટ તો એને જેમ જવાનું છે એમ જ જાય છે. માર્કેટને સમજવું અઘરું છે. એક બેઝિક ઇન્વેસ્ટર માની લો કે જેને હજી શરૂઆત કરી છે અને સમજવાનું ચાલુ કરે તો એક તમારા મતે કેટલો અપ્રોપ્રિએટ ટાઈમ આપવો જોઈએ કે એટલીસ્ટ મોટું રિસ્ક લેતા પહેલા આટલી મિનિમમ સ્ટડી હોવી જોઈએ એના અનુભવ જે કહેવાય ને કે ભલે ને મિનિમમ કોમ્પ્રોહેસિવ કે લોઅર સેફ્ટી કે જે પોતે આગળ વધવા માટે કરી શકે. જો એક તો છે ને કોઈ પણ બેઝિક નોલેજ કોઈ પણ વસ્તુમાં હોવું જરૂરી છે. માર્કેટમાં તમે આવો છો તો માર્કેટનું બેઝિક નોલેજ તમને ખબર હોય છે કે ભાઈ એક્સચેન્જ શું છે, NSE BSE એક્સચેન્જ છે આપણા, એ શું કામ કરે છે. કોઈ કંપની છે તો કોઈ કંપની શું કામ કરે છે, કયા બિઝનેસમાં છે. બરોબર છે. પછી તમારે માર્કેટમાં આવવું હોય તો પહેલે તમે IPO થી સ્ટાર્ટ કરી શકો. ઇનિશિયલ પબ્લિક ઓફર જે IPO આવે છે, તમે IPO માં રોકાણ કરો એટલે તમને ધીરે ધીરે તમને આઈડિયા આવવા માંડે કે ભાઈ શેર માર્કેટ શું છે અને એમાં કેવી રીતે કામ થાય છે. બરોબર છે. તમે IPO થી સ્ટાર્ટ કરો પછી ધીરે ધીરે તમે કોઈ પણ કંપની છે એનું સ્ટડી કરતા શીખો. બરાબર. એની બેલેન્સ શીટ જોવો, એનો PE રેશિયો શું છે, એના પ્રમોટર હોલ્ડિંગ કેટલું છે, અધર બધું તમે એની માર્કેટમાં કેટલા એના ધંધા છે, ક્યાં ક્યાં એનો બિઝનેસ ઈ કરે છે, કેટલી કન્ટ્રીમાં એના બિઝનેસ છે, આ બધું તમારે સ્ટડી કરવું જોઈએ. પછી ભવિષ્ય એનું શું છે કે ભાઈ એ જે પ્રોડક્ટ બનાવે છે એનું ભવિષ્ય શું છે, એનું ફ્યુચર શું છે, એના ઉપરથી તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો અને તમને એમાં આઈડિયા આવે કે ભાઈ આમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે કે નથી. કોઈ કી એને લઈ લેવું એ બે નંબરની વસ્તુ છે. અનએથિકલ અને પ્રેક્ટિકલ વસ્તુ થઈ ગઈ. હા, કોઈ કી એને તમે લઈ લીધું એ પ્રેક્ટિકલ નથી. તમે પોતે તમે જ્યાં સુધી સ્ટડી નહીં કરો ત્યાં સુધી મતલબ નથી. એટલે તમારે માર્કેટમાં એન્ટર થવું છે તો પહેલે તમે માર્કેટનું બેઝિક નોલેજ લ્યો. એકચ્યુઅલી કલમ ઘટાડો કે ABCD આવડવી જરૂરી છે. હા, પછી આગળથી સેન્ટેન્સ સુધી જઈ જઈ શકીએ. હવે તમને ABCD જ નથી આવડતી ને તમે એમ કહો ડાયરેક્ટ ઇંગ્લિશના સેન્ટેન્સ બોલવા માંડો, એ તો પોસિબલ જ નથી ને. એમ અહીંયા તમે પાછા જ પડશો. એટલે પેલું કહેવાનું એ છે કે તમે એક પગથિયું ચડો, એ પૂરેપૂરું ચડી લ્યો, પછી બીજું ચડો તો તમારો એમાં ગ્રોથ થશે. સેમ માર્કેટમાં એવું જ છે કે તમને ખબર હોવી જોઈએ માર્કેટમાં કઈ રીતે કામ થાય છે, કેવી રીતે કામ થાય છે, બાયર સેલર કોણ છે, ઓપરેટર કોણ છે, આ બધું તમને ખ્યાલ હોવું જોઈએ. એના ઉપરથી તમે એમાં એન્ટર કરો અને પેલું બેઝિક તો તમે IPO થી જ આવો. મારું કહેવાનું એ છે IPO થી એન્ટર કરશો એટલે તમને
ટોટલી પહેલેથી છેલ્લે સુધી તમને ખબર પડી જશે. કેમ કે આઈપીઓ એટલે એક તો પહેલે શું છે કે કોઈ કંપની આપણે બજારમાં આવતી હોય, નવી લિસ્ટિંગ થતી હોય, તો આપણે એમાં એનો ડેટા જોઈએ કે ભાઈ શું છે શું નહીં, કંપની શું કરે છે. એના ઉપરથી તમને ઘણો બધો આઈડિયા આવી જાય કે ભાઈ હરેક આમાં જેટલી પણ લિસ્ટેડ કંપની છે સેમ આ જ રીતે કામ કરે છે. બધાનો એક ડેટા છે, બધાનું ટેકનિકલ એનાલિસિસ થાય, ફંડામેન્ટલ એનાલિસિસ થાય છે. એ રીતે ધીરે ધીરે તમે કોઈ એક્સપર્ટની એડવાઇસ લ્યો. એ રીતે તમે ધીરે ધીરે તમે એન્ટર થાવ અને શરૂઆતમાં નહીવત રૂપિયાથી એન્ટર થવા. એવું જ નહીં કે સીધા તમારી પાસે લાખ રૂપિયા છે તો લાખ રૂપિયા રોકી. 100% કોઈ બી નહીં કરવાની. તમારી પાસે તમારું જે ટોટલ કેપિટલ છે ને એના તમારે 2 થી 5% જ છે ને તમારે રોકાણ કરવાનું છે કોઈ પણ એક સ્ક્રિપ્ટમાં. હા, કોઈ પણ એક સ્ક્રિપ્ટમાં. એનાથી વધારે તમારે જવાની જરૂરત નથી. તમે પ્રો ટ્રેડરની લિસ્ટમાં આવો ને ત્યાં તમારે એનાથી વધારે જવાનું. ત્યાં સુધી તમારે એમાં જવાનું 5 થી 10% કેપિટલની અંદર સંતોષ હોવો બહુ જરૂરી છે. સંતોષ નથી તો શેર બજારમાં કામ મતલબ જ નથી. તમને રોજના 500 રૂપિયા મળતા હોય ને, હું એમ કહું કે રોજના તમે 500 કમાતા હો ને તો એ 500 સુધી સીમિત રહ્યો. તમે એક સમયે તમને એવો કોન્ફિડન્સ આવી જાય ને કે હું 500 ને 600 કરી શકીશ, તો તમે 600 કમાવા જાઓ. તમને 500 કમાતા હોય તમને એમ થાય કે હવે આજે 500 મજા ના આવી, કાલે 5000 કમાવા છે. આપણી પબ્લિકમાં ઈ જ છે. હા, આ મેન્ટાલિટી આવી એટલે પૂરું. આજે 500 કમાઈ ગયા તો ભાઈ ઇન્કમ થઈ જાય ને કાલ સવારે 1000 પ્રોફિટ કરવા અમે પોતે ઈ રીતે કરેલું છે અને એમાંથી શીખીને જ આજે અહીંયા બેઠા છે. એકચ્યુઅલમાં તમે તમારી મિસ્ટેક્સ કહો છો કે આ અમે ભૂલ કરેલી જ છે. ત્યાં જ આજે ઈ બધું એમાંથી શીખીને આજે અહીંયા બેઠા છે. બરોબર છે. અને હ્યુમન સાયકોલોજી કીધી ને, આજની તારીખે ક્યારેક થઈ જાય. અચ્છા. પણ એમાંથી પાછું શીખી અને પાછી ભૂલ સુધારવાની જવાબદારી પાછી આપણી હોય, આપણી પોતાની જ હોય છે. કારણ કે કોઈ બીજો વ્યક્તિ આપણી ભૂલ સુધારી નહીં શકે. ચલો ગાઈડ કરી શકશે, અંતે તો આપણે મેનેજ કરીને પોતાની જાતને અપડેટ કરવાની રહે છે. આ તમે જે કીધું સાયકોલોજી, એવી રીતે અત્યારે બહુ વધારે ટ્રેન્ડમાં ચાલે. જેમ ટેલિગ્રામમાં તમે કીધું કે ટિપ્સ મળે છે, કેમ ઇન્ફ્લુએન્સ ટ્રેડર બની ગયા છે વધારે પડતા. છે મને કઈ ના હોય, હું 6 મહિના 12 મહિના સારી ટ્રેડિંગ કરી લઉં, એકાદો કોર્સ કરી લઉં ઓનલાઈન, અને મારી પાસે સર્ટિફિકેટ આવી ગઈ, લોકો ટીપ જેવા. બરાબર. એટલે મારા રિસર્ચમાં એમાં એવું આવ્યું છે કે કોઈ એજન્ટ છે કે કોઈ બ્રોકર છે તો એક રેન્ડમ કોલ આપી દે બધાને વોટ્સઅપ ઉપર કે કદી એની ચેનલ ઉપર કે ટેલિગ્રામ ઉપર કે 500 સેમ જ જજમેન્ટ હોય, 5000 લોકોને પ્લસ માઇનસ ના કે કોલ પુટ ના આપે, સેમ એના ઓપોઝિટ બીજા 5000 લોકોને આપી દે. તો આમાંથી અમુક લોકો કમાવાના છે, અમુક લોકો લોસ કરવાના છે. મને તો મારું ટ્રેડિંગ મળી ગયા. આના વિશે તમે શું કહેશો કે મિસગાઈડ કરે છે લોકો? જો અત્યારે છે ને તમે જનરલી જોશો ને તો કોઈ પણ ટ્રેડિંગ એપ ઓપન કરશો ને એટલે એમાં પેલું ડિસ્ક્લોઝર આવે કે ભાઈ એફએનઓ માં 90% માણસો લોસ કરે છે, 10% જ પ્રોફિટ કરે છે. તો એ જે 90% નો પોર્શન છે ને એ 90% આ જ છે બધા કે જે કોકે કીધું ને આપણે લઈ લીધું. ઓકે, બરોબર છે. 10% એવા છે કે જે પ્યોર ડિસિપ્લિન અને પ્યોર સ્ટડી થી કામ કરે છે, એની પ્રોફિટેબલ છે. બરોબર છે. હવે અત્યારે તો પેલી વસ્તુ ઈ કે અત્યારે કોઈ પણ હાથમાં છે ને વિડીયો ગેમ તરીકે આપી દીધું છે. એક તો જીરોધા, એન્જલ વન, ગ્રો, આ બધા જે એપ છે ડિસ્કાઉન્ટ બ્રોકર જે છે કે જે પર ઓર્ડરે 20 રૂપિયા ચાર્જ કરે છે. હવે માણસોની સાયકોલોજી શું છે કે આ બહુ સસ્તું આપે છે એટલે આપણે આમાં કામ કરીએ, અને 20 રૂપિયા પર ઓર્ડર એ કામ ચાલુ કરે છે. દિવસના 100 ટ્રેડ કરી નાખે, 100 ટ્રેડ. ઓલાનું તો એનું કામ થઈ ગયું, 100 ટ્રેડ કરે તો કદાચ એમાંથી 50 ટ્રેડ એકારે ન કર્યા હોય, કટકે કર્યા હોય, તો એના તો એને 1000 રૂપિયા એની બ્રોકરેજ તો થઈ ગઈ. બરોબર છે. હવે આ 100 ટ્રેડ કર્યા એટલે તમે એમને મેં સમજી લ્યો 100 ટ્રેડ કર્યા એટલે પ્રોફિટમાં હોય જ નહીં. ત્યાં જ એને 100 ટ્રેડ કરવા પડે. ઈ જરાક ડિટેલમાં સમજો ને કઈ રીતે પ્રોફિટમાં ન હોય. ઓવર ટ્રેડિંગ કહી શકીએ ને આપણે. ઓવર ટ્રેડિંગ યુઝ કરી શકીએ. હવે એક સાયકોલોજી એવી છે માણસની
તમે હોય હું હોય ગમે તે હોય કે પેલો ટ્રેડમાં તમને 5,000 મળે, હમ, સવારમાં પેલા ટ્રેડમાં તમને 5,000 રૂપિયા પ્રોફિટ થઈ ગયો. હમ. પછી તમે માર્કેટ છે ને ઘડીએ ઘડીએ જોયા જ રાખશો, તમને સંતોષ નહીં થાય કે આ 5 લઈને હોયો જાવ. એવા તો બહુ ઓછા રેર, ઈ 10% જ આવે. બરોબર છે. બીજો ટ્રેડ કરે એટલે એમાં 1,000 રૂપિયાનો લોસ બુક કરે. બરાબર. પછી એને મજા ના આવે કે આગળનું યાર 5,000 આજે મળ્યા હતા ને 1,000 વયો ગયો, હવે એ 1,000 તો પાછો 4,000 લઈને ખુશ નહીં ખુશ થાય. નહીં થાય, હવે આ 1,000 પાછો કાઢવો પડશે. હમ. એટલે એ 1,000 કમાવા માટે એક પછી એક ટ્રેડ, એક પછી એક ટ્રેડ ચાલુ જ થાય. એમાં બીજામાં લોસ થાય, ત્રીજામાં લોસ થાય. ઈ એન્ડ ઓફ ધી ડે એ 5,000 ની સામે બીજા 5,000 માઇનસ આવશે. હમ. એ ખાલી 1,000 રૂપિયા કમાવા માટે. હવે એ 5,000 એ 1,000 કમાવા માટે એને બીજા 100 ટ્રેડ લીધા હશે, પણ એકેય ટ્રેડમાં એ સક્સેસ નહીં જાય. એનું ઇન્ટેન્શન પાછળના રૂપિયા કવર કરવાનું, કવર કરવાનું પ્રોફિટ છે, કરવાનું નથી. પ્રોફિટ કરવાનું છે જ નહીં. એનું તમે જોયું આ માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું. પેલો ટ્રેડ એને શું લીધો હતો કે profit. આજે આપણે પ્રોફિટ કરશી, જેટલો થાય એટલો લઈને ઘરે વયા જશે. હમ. પછી એનું માઇન્ડ જ ચેન્જ થઈ ગયું. બીજો ટ્રેડ શું તો કે હવે 5,000 માં મજા નથી આવતી, આપણે હજી બીજા 5 કમાય. એના માટે એ ગુઈસો ભેગા એને 1,000 રૂપિયા ઓછા થયા, એટલે એનું માઇન્ડસેટ જ આખું ચેન્જ થઈ ગયું કે હવે આ 1,000 ઓછા થયા એ મેળ ના આવ્યો ભાઈ, આ 1,000 તો કાઢવા જ પડશે ગમે ઈ થાય. બધા આપણા દેશી ધુરંધરની જેમ એમ. એટલે ઘાયલ છું એટલે ઘાતક. હા બસ. હવે આમાં એ ઘાયલ ને ઘાતક થવા જાય તો આ બજાર છે. હમ. એટલે એમાં ને એમાં એ આખું કેપિટલ વાઇપ આઉટ કરી નાખે. અને ઘણા લોકો અત્યારે કેસ એવાય બને છે કે ભાઈ હું તમને દર મહિને ફિક્સ આટલું રિટર્ન આપીશ, તમે મને આટલા રૂપિયા આપી દો. અને ઘણા માણસો આપે છે હમ. કે 5 લાખ 10 લાખ રૂપિયા તમને આપી દે, લખાણ કરી દે, ચેક આપી દે, ચેક. તમે લઈ લીધા. પછી 2 4 6 મહિના વરદી સુધી કન્ટિન્યુ દર મહિને વ્યાજ આપતો રહે. હમ. છેલ્લે પછી પૈસા એમાંથી તો કટ જ થતી, એમાંથી ને એમાંથી જ વ્યાજ દેવાતું હોય. ઓલાને તો ખબર નથી, કેમ કે એની સામે કામ નથી થતું. હમ. તમે આજે મને પૈસા દઈ દીધા કેશ, મેં ગમે ને 3 વ્યક્તિના ખાતામાં પૈસા રોકાણ કરીને હું એમાં કામ કરું છું. તમને ખબર નથી કે ભાઈ શું પોઝિશન લીધી છે, તમારા પૈસા મેં ક્યાં રોક્યા છે, તમને તો આઈડિયા છે જ નહીં. હમ. હું કામ કર્યા રાખું છું. તમને મારે માની લ્યો કે દેવાના હોય મહિને 5%, બરાબર. અને તમે 10 લાખ રૂપિયા નાખ્યા હોય, બરોબર છે, તો મારે તમને જે દેવાના હું એ 10 લાખમાંથી તમને દરરોજ કટકો મહિને એમાંથી જ દેતો જતો, બરાબર. અને બાકીનું ટ્રેડિંગ હાલતું હોય. હવે એમાં એક ટ્રેડ કે 2 ટ્રેડ ખોટા પડે તો સીધી 1-2 લાખ રૂપિયા એ બીજા વાઇપ આઉટ થાય. હવે જ્યારે તમારો મેચ્યુરિટીનો ટાઈમ આવશે ત્યારે મારે કોઈક 3 વ્યક્તિ પાસેના પૈસા હશે એ હું તમને પધરાવીશ. સાચી વાત. એક પ્રોફેશનલ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ ચાલે છે એમ. કે જો કે ત્યારે માર્કેટમાં આ જ હાલે છે. એના માટે જ અત્યારે એક અવેરનેસ આપવાની કે ભાઈ તમે કોઈને આપો પૈસા સંભાળવા, ના નથી દેવા જો, પણ અહીંયા શરત એટલી જ રાખવાની છે, મારું અકાઉન્ટ ને મારામાં ટ્રેડ કર, મને દેખાવું જોઈએ તું રોજ શું કરસ. હમ. એટલે લોસ થાય તો પણ આપણે જોઈ શકીએ, પ્રોફિટ પણ આપણી નજરની સામે જોઈ શકીએ. જોઈ શકીએ. કે કોઈ પણ ટ્રેડ છે તો આપણે એક બીજી ત્રીજી રીતે વેરીફાઈ કરી શકીએ કે આ ખોટા દે છે કે સાચા લે છે. હા, અને ઓમાં શું થાય કે તમે મને દઈ દીધા પછી પૈસા મેં ક્યાં રોક્યા છે એ તો તો બ્લાઇન્ડ જ છે. કોઈને ખબર જ નથી. હમ. ઈ પછી તમારા 10 લાખ કદાચ લાખ રૂપિયા થઈ ગયો હોય તોય કોઈને આઈડિયા નથી, અને એ 10 ના કદાચ 20 થયા હોય તોય તમને તો આઈડિયા છે જ નહીં. કોઈ idea નથી. અને અત્યારે આ લોકો ટેલિગ્રામમાં છે, પછી ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, હમ. આ બધામાં આ જ રીતના ચીટિંગ થાય છે. અને ટીપ હવે પોતે કોર્સ કરી લીધો હોય નાનો એવો 2 મહિનાનો, લાંબો કોઈ એક્સપિરિયન્સ ના હોય, અને ટીપ આપવાનો ચાલુ કરી દે. હવે ટીપ આપીને કદાચ પેલા 5 ટ્રેડ એના સાચાઈ પડી ગયા, હમ. એમાં માણસો એના ઉપર આંધળો વિશ્વાસ કરી મૂકે અને ચાલુ થઈ જાય છે કે ઈ જેમ કેમ કર્યા, એમાં ઘણા રૂપિયા વાઇપ આઉટ. છેલ્લે એમાં આજે લોસ તો મારો જ છે. તમે મને ટીપ આપતા હોય તો લોસ તો મારો જ છે, રિસ્ક તો હું જ લઉં છું. મારા 5 લાખ ઓછા થાય તો એ મારા જ થશે, તમને તો બ્લેમ નહીં કરું. તમને તો કદાચ કઈને તો તમે ટ્રીપ આપી હતી મેં કર્યા ને ગયા, બીજું તો હવે હું કાંઈ કરી નહીં શકું. માણસો એ સમજતા જ નથી, પોતાને શીખવું જ નથી,
બસ કોક કહે ને એ જ કરવું છે. મોટામાં મોટી મિસ્ટેક અત્યારે ઇન્વેસ્ટર ની ઈ છે એ જ છે કે કોક કહે ને એ કરી લેવું છે. પોતાને કાંઈ શીખવું જ નથી. બીજાના ભરોસે વધારે પડતું. બીજાના ભરોસે વધારે પડતું એમ કે ભાઈ એને કીધું ઈ ટીપ આપે છે. અત્યારે તમે ગમે ઈ તમારા ગ્રુપમાં બેઠા હશો ને તેમાંથી 4 જણા ટ્રેડર હશે ને તો ઈ કહેશે કે જો આ ટેલિગ્રામમાં આ ગ્રુપ બહુ સારું છે, એમાં બહુ ટીપ સારી આવે છે. અમુક પેડ સબસ્ક્રિપ્શન ચાલતા હોય છે કે ભાઈ મેમ્બરશિપ લીધી હોય એક વ્યક્તિએ અને એમાં સેબી- મારી જ ઓફિસમાં છે 2-3 લોકો કે એક જણાએ મેમ્બરશિપ પેડ લીધી છે, એના જે ઇન્ફોર્મેશન આવે એ 5-6 લોકો ડિસ્ટ્રીબ્યુટ કરીને કરી નાખે. હા એવું જ છે. અત્યારે તમે તમારા ગ્રુપમાં કે કોઈ પણ ગ્રુપમાં જોવો ને તો ઈ 4-5 જણા વચ્ચે કદાચ 5 જણ સબસ્ક્રિપ્શન હોય ને તો 4-5 જણા વચ્ચે બાટીએ લઈ અને લઈ લીધું હોય ને પછી એમાં રોજ ટ્રેડ આવે, એક જણો પાછું ગ્રુપ બનાવ્યું હોય 5 જણાનું, એક જણાને મેસેજ આવતા હોય એ સીધો આમાં ફોરવર્ડ કરેલ, બધાય ટ્રેડ લઈએ, મજા આવે એમ. રિસ્ક ફેક્ટર કાંઈ નહીં, કોઈ જાતનું કાંઈ નોલેજ નહીં, કાંઈ નહીં, આ કીધું મેં લીધું, સ્કિલ વાર્તા કાઈ પૂરી. નહીં, અવેરનેસ કાઈ કોઈ જાતની નહીં, વેરિફિકેશન કાઈ નહીં, કોઈ જાતનું નહીં. કારણ કે એ ઓથેન્ટિકેટ ડોક્યુમેન્ટ હોય નહીં, વોટ્સઅપ મેસેજ છે એક જાતનો, એનું કઈ જાતનું પ્રૂફ ન મળે. તમારી સામે તમારા ટાઉનમાં ઓફિસ હોય, એ ભાઈ કામ કરતા હોય, એ ભાઈ રેગ્યુલરલી તમને ટીપ આપતા હોય, ગાઈડ કરતા હોય, એના ઉપર ભરોસો કરો તો વસ્તુ અલગ છે. એ ભાઈ એટલા વર્ષથી જોડાયેલા છે, તમારી સામે છે, નજર અને એનો એક્સપિરિયન્સ છે, main વસ્તુ. એક્સપિરિયન્સ છે, મેન વસ્તુ એ છે. હવે આ તો તમે ઓળખતા નથી, ક્યાંકથી ઉઠતી તમારી પાસે ચેનલ આવી, તમે એમાં જોઈન થયા અને ઈ જેમ કે છે એમ તમે ચાલુ થઈ જાઓ. બરાબર એ બે ટ્રેડ પ્રોફિટમાં આવે, પછી જિંદગીમાં એમાં પ્રોફિટ ના આવે. બરાબર. ઈ એનું કામ કરીને જતો રહે, એનું માર્જિન એને તો શું છે, હા અત્યારે આ ચાલે છે કે ભાઈ તમે 50,000 થી ચાલુ કરો, હું રોજના તમને 5,000 કમાઈ દઈશ. અરે ભાઈ 50,000 થી તું રોજના 5,000 કમાઈને દેતો હોય તો તારે મને ફોન કરવાની શું જરૂર છે? હું જ રોજ બેઠો બેઠો 5,000 ના લઉં. તું તારી રીતે કરી લે ભાઈ, 5,000 તું રોજના કમાતો, મહિને 5-1.5 લાખ રૂપિયા છે, તું કર. એવી કોઈ સેવાકીય સંસ્થા કોઈ ખોલી નથી બેઠી. હા બધા એને પ્રોફિટ છે. તને એટલું બધું નોલેજ છે તો ભાઈ તારે ટીપ દેવાની શું જરૂર છે? સ્વાભાવિક છે, આજે મને જ ખબર પડતી હોય આટલી બધી કે ભાઈ આજે માર્કેટ આમ થશે, કાલે માર્કેટ આમ થશે, હું બધાયને લઈને શું કામ, હું બધાયને શું કામ પેલા કહું, પોતાનો મારી રીતે profit. હા મારું જ ન પેલે કરી લો. એક આ વસ્તુ બહુ ટ્રુથ છે, સાચી વાત છે કે પોતે એલિજિબલ ક્વોલિટી ઉપર આવી જાવ કે ભાઈ આ ઓકે, લોસ પણ ખમી શકાય ને એવી એલિજિબલ ક્વોલિટી કે ના વાંધો નહીં, પૈસા જતા રહ્યા, એના કારણે પછી ના દુઃખ થાય. ને કોઈ ના પાસે mental stress અત્યારે થાય. હા કોઈ પાસે અત્યારે સ્ટોપ લોસ નામની વસ્તુ જ નથી. હમ. લીધું એટલે લીધું. સ્ટોપ લોસ ક્યાં મૂકવો, કેટલો મૂકવો, એ કોઈને ખબર જ નથી. કોઈને લોસ કરવો ગમતો નથી, બધાને પ્રોફિટ જ કરવો. પણ થાય છે બધાને લોસ જ. બધાને લોસ જ Majority લોકો. થાય છે, મેજોરિટી જ છે. ફ્યુચર એન્ડ ઓપ્શનમાં તો બહુ અત્યારે એમ સમજો ને કે આપણું જે યુથ છે ને એ આખું એ બાજુ વળી ગયું છે. અને કોઈ જાતની અવેરનેસ જ નથી એમ. ટ્રેડ લેવો છે એટલે લેવો છે, અને એક તો હેબિટ પડી ગઈ છે કે રોજ ઉઠીને ટ્રેડ તો લેવાનો જ. અચ્છા, એક સ્મોકિંગ ચેન જેવું થઈ ગયું કે સિગરેટ રોજ, પીવા જોઈએ, હા. એક મસાલો કે પાન ખાવા ખાવા જોઈએ, જોઈએ. ચા પીવા જોઈએ, એવી રીતે ટ્રેડ કરવા જોઈએ. અને જ્યારથી આ હાથમાં આપી દીધું છે ને, મોબાઈલ ટ્રેડિંગ એપ જે આપી દીધી છે ને, પછી આ બહુ ખતરનાક ઈઝી અવેલેબલ થઈ ગયું એટલે બહુ વધારે થઈ ગયું. ઈઝી વે થઈ ગયો છે, અને બધા રાતોરાત કરોડપતિ થવાના સપના જોવા મળ્યા. કે જેવું બધાયના માટે શક્ય નથી. કારણ કે FNO માં મેં જોયું છે કે એક વ્યક્તિ કમાય છે ને તો સામે ઈ પૈસા તમારા ખાતામાં બીજા વ્યક્તિના આવે છે. બીજા કોઈ લોસ કરેલા ઈ પર આવે. હા ઈ જ છે, ઈ તો આ ચેન જ છે, સમજી લ્યો, બરોબર છે. બાયર સેલર કોણ છે? તો કે ઈ બે પબ્લિક જ છે, બે રિટેલ વાળા જ છે. આજે તમે લોસ કર્યો હશે કોઈ પણ ટ્રેડમાં, તો ઈ જ વસ્તુમાં મને પ્રોફિટ થયો હશે. સમજાવું. મેં લોસ કર્યો હશે તો તમને મેં પ્રોફિટ થયો 5,000 નો લોસ કર્યો, તમારા એકાઉન્ટમાં સરપ્લસ થયા છે. ઈ ચાલે છે. આ એક સમજી ગયા, એક ફોમો જ છે, બધા એની પાછળ પાછળ દોડ્યા રાખે છે અને આયલા રાખે છે. આપણે એવું શું કહી શકીએ પબ્લિકને કે ઈ આ ફોમો તૂટે, એની અવેરનેસ થોડીક જાગૃત થાય, એવી શું કોમન મિસ્ટેક છે સાવ કરીએ તો, કે જે તમે કીધું કે હવે એડિક્ટેડ તો થઈ ગયા છે, ચાલો એક્સેપ્ટ કરી લીધું હોય કે આજે હું છું, મને ટ્રેડિંગનું ઓવર ટ્રેડિંગની તૈયારી છે મારી, હું રોજ ઓવર ટ્રેડિંગ કરું છું, મારી સાયકોલોજી, મારું અલ્ગોરિધમ, મારો આજુબાજુનું સર્કલ, ખાસ તો મારી આજુબાજુના 5 લોકો ટ્રેડિંગ કરતા હશે એટલે હું છઠ્ઠો કરીશ. બેઝિક નેચર છે મારો.
એમાં એક સૌથી મારી ક્વોલિટી છે રિવેન્જ ટ્રેડિંગની, હમ. કે મારા નુકસાન ગયું, ગયા મહિને હું 10,000 લોસ માંગ્યો તો હવે 10,000 કમાવા માટે હું ન જાઉં. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ કે હવે લોસ ને બેર કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવો ઓલું સ્ટોક માર્કેટ નથી, સમજી ગયા. તો પ્રોફિટ કેમ બુક કરો, એની મિનિમમ ક્વોલિટી શું છે? જો એક તો તમારે છે ને રોજના 2 ટ્રેડ જ લેવાના, 2 થી વધારે ટ્રેડ નહીં કરવા. તમે સવારે ટ્રેડ કર્યો, તમે માની લો લોસ કર્યો, ઓકે બરોબર, પછી તમે વેઇટ કરો ત્યાં સુધી તમારું સેટઅપ નથી બેસતું ને ત્યાં સુધી તમારે ટ્રેડ નથી કરવા. અચ્છા. આજે તમે, અને પહેલી વસ્તુ તમારે સ્ટડી તો હોવું જોઈએ ને તમારી પાસે. આજે તમે ટેકનિકલ એનાલિસિસ કરો છો તો ટેકનિકલ એનાલિસિસમાં તમારું જ્યાં સુધી સેટઅપ બેસશે નહીં ત્યાં સુધી તમારે કોઈ જાતનું કંઈ કરવાનું થતું જ નથી. ઉતાવળામાં હાલશે જ નહીં. પેશન્સ બહુ જરૂરી છે. અને બીજી વસ્તુ છે કે તમારું એકદમ ફોકસ હોવું જોઈએ કે ભાઈ આ પ્રાઇસ આવશે તો જ હું એન્ટર થઈશ, અને આ પ્રાઇસ આવશે તો હું એક્ઝિટ લઈશ. અને આ પ્રાઇસ જે હું એન્ટર થયો ને એનાથી આટલા પોઈન્ટ નીચે ગયા તો અહીંયા મારો સ્ટોપ લોસ. સ્ટોપ લોસ પચાવવાની તમારી તાકાત હોવી જોઈએ. તમે જ્યાં સુધી સ્ટોપ લોસ નહીં પચાવી શકો ત્યાં સુધી તમે કોઈ દિવસ પ્રોફિટેબલ ટ્રેડર નહીં થાવ. અને તમે માની લો કે આજના દિવસે 2 ટ્રેડ કર્યા, તમને 2માં લોસ થયો. રોજ પ્રોફિટ થાય એવું જરૂરી નથી. તમને 2માં લોસ થયો તો એ દિવસે તમારું એટલું ડિસિપ્લિન હોવું જોઈએ કે ભાઈ તમે ત્રીજો ટ્રેડ નથી લેવું. ઇટ્સ ઓકે, આજનો પૂરું. મિસ્ટેક્સ ફાઇન્ડ આઉટ કરો કે શું ભૂલ થઈ. શું ભૂલ થઈ આજે કે આ મને લોસ ગયો, હવે આજના દિવસે મારે આમાં પ્રોફિટ નથી કરવો. ઓકે ભાઈ, આજના દિવસે આ ડન ફોર ધ ડે, આજનું પૂરું કરીએ. નવી ઘોડી નવો દાવ, કાલે નવું જોશે. અને સ્ટડીમાં લાગી જાવ કે ભાઈ હવે કાલનું માર્કેટ શું હશે, કયા ડેટા ચેક કરો, FII DII બાય કર્યું, સેલ કર્યું છે, ઓપ્શન સેલર વધારે છે કે ઓપ્શન બાયર વધારે છે, એ બધા ડેટા ચેક કરો. NSE ની સાઇટ ઉપર જોવા મળશે તમને. એવી અલગ જગ્યાએથી ડેટા કલેક્ટ કરો અને સ્ટડી કરો. જેટલું આમાં સ્ટડી કરશો ને એટલા તમે એક્સપર્ટ થતા જશો. એ બધુંય કર્યા પછી તમારે મેન વસ્તુ એક જ જગ્યાએ આવીને ઊભી રહેશે, ડિસિપ્લિન. આમાં ડિસિપ્લિન નહીં હોય એટલે તમે આજે નહીં કાલે ટ્રેડર નહીં બનો. 100% છે. તમારે ડિસિપ્લિન ખાસ હોવું જરૂરી છે કે ભાઈ મેં તમને કીધું એમ કે ભાઈ આજે મને 5,000 નો પ્રોફિટ થઈ ગયો તો ઓકે, હું બંધ કરીને મારા બીજા કામમાં લાગી. આખો દી પછી માર્કેટ જોયા રાખશો ને એટલે નવો ટ્રેડ કરવાની ઈચ્છા થશે. અથવા તો તમે માર્કેટ જોયા રાખો, હું ના નથી પાડતો, તો તમારામાં એવી કેપેસિટી હોવી જોઈએ કે ભાઈ ગમે તે થાય, ઉપરથી નીચે પડે પણ આપણે આટલા કમાવા આપણું થઈ. આ જ થિયરીથી હાલો. અને પેલી મોટી વસ્તુ, માણસો છે ને જોતા નથી, બરોબર છે, કે ભાઈ 1,000 રૂપિયા રોક્યા હોય અને એમાં 200 રૂપિયાનો પ્રોફિટ થાય તો ઓલમોસ્ટ 20% ગેન થયો. પર્સન્ટેજમાં પ્રોફિટ કોઈ માર્ક કરતું જ નથી. બધાને 1,000 રોક્યા હતા ને 200 માં શું વરે, પણ એ 200 એટલે 20% થયા. એ કોઈ જોતું જ નથી. તમારી પાસે એવી કઈ એક્સપર્ટાઇઝ છે કે જે તમને 220% રૂપિયા કમાઈને આપી શકે? આમ જોવા જઈએ જો 20% રૂપિયા ટેકનિકલ રીતે જોવા જાવ ને તો 20% રૂપિયા તમારે કમાવા હોય 100% ઓપ્શન માંથી જ મળે. સેમ લે તમારે કમાવા હોય તો, બરોબર છે. પણ એવું રેર કેસમાં બનતું જ. બાકી તમે જો એક ડિસિપ્લિન ટ્રેડરની વ્યાખ્યા પ્રમાણે હાલો ને તો તમારે છે ને તમારા અમાઉન્ટના 1 થી 2% ગેન સમજીને હાલો. એક જેન્યુઅન મેન્ટાલિટી છે. તમે જો પ્રોપર ટ્રેડર બનવા માંગતા હો ને તો મારી એવું સજેશન છે કે તમારે કોઈ પણ ટ્રેડમાં તમે જે અમાઉન્ટ રોકી હોય ને 1 થી 2% તમને મળે ને એટલે તમારે એમાંથી એક્ઝિટ થઈ જવું જોઈએ. 1 થી 2% આટલા મિનિમમ રિટર્ન. એનાથી 100% પ્રોફિટ લેવા જાય છે એનો શું થાય? તમે ઈ જ જોઈ લે, ભાઈ ભાંગે છે એવા ને. 100% પ્રોફિટ તો નહીં પણ લોસમાં જતા રહીએ ક્યારેક. અને ઓલી લોસમાં એ છેડ સુધી ઉભા જ રહેશે, કેદી એનો સ્ટોપ લોસ મારશે જ નહીં. એ કદાચ 100 રૂપિયાનો
કોલ કે પુટ કાંઈ પણ લીધું હશે ને ઈ કદાચ 10 રૂપિયા થઈ જશે ને તો ઈ ઊભો જ હશે. સ્ટોપ લોસ એનો કોઈ દી આવતો જ નથી. હવે અહીંયા તમે ઈ જ વસ્તુ હું સમજાવવા માંગુ છું કે તમારી પાસે 10,000 છે. હમ. હવે તમે રોજના 5,000 કમાવા જાઓ એના કરતા તમે રોજના 1,000 રૂપિયા કમાઓ. રોજના 1,000 રૂપિયા મિનિમમ. બરોબર છે, તો 20 દિવસ માર્કેટ હાલે. હમ. 20,000 રૂપિયા થયા. હમ. પણ 5,000 કમાવામાં તમે એક જ સાથે તમારું આખું જે મૂડી છે ને જ વાઇપ આઉટ કરી નાખો. આ એક હ્યુમન ટેન્ડન્સી સાયકોલોજી એવી કામ કરે છે પાછું. આખી તમે મૂડી જ વાઇપ આઉટ કરી નાખો. સમજો જો તમારી પાસે 10,000 જ છે, એ 10,000 વાઇપ આઉટ થઈ ગયા, કાલ પછી તમે શું કરશો? બીજા 10,000 ના ઈ પહોંચશે પછી ક્યાં પહોંચે? લાખ રૂપિયા. પછી ઊંચી ધારી ના કરતો. હવે તો ક્રેડિટ કાર્ડ છે ને મારી પાસે. ક્રેડિટ કાર્ડ છે. અત્યારે તો લોન દેવા વાળા તો આમ ઉભા જ હોય છે, ગાલીઓ લઈ લ્યો. પર્સનલ લોન ના દિવસમાં 3-4 વાર તો મેસેજ આવતા જશે તમને, એટલે ચાલુ જ withdraw હોય કરી છે. લેવાય ઇન્ટ્રાડે કે ચાલુ પછી જ. એનો કરી લેવાય, કઈ ખોટું નથી. આમ એટલે જોવા જાય તો કોન્શિયસ લેવલ આ એક મજાકની ટોન છે કે કટાક્ષમાં કહું એ વાત અલગ છે, પણ કોન્શિયસ વેમાં તમારે જવું જોઈએ. મને આટલા કન્વર્ઝેશન ઉપરથી એક વસ્તુ તો શીખવા મળી ગઈ, પેશન્સ જોઈએ, સંતોષ જોઈએ, જે અમારી પાસે ભેગો જ છે, અમારા ટીમમાં જ છે સંતોષ. એવી જ રીતે એક વસ્તુ જોઈએ કે ડિસિપ્લિન બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એ પૂછ્યું, ડિસિપ્લિન કઈ રીતે ગ્રેજ્યુઅલી ઇમ્પ્રુવ કરવું તમારે? ડિસિપ્લિન માટે છે ને એક તો તમારું ચોક્કસ છે ને તમારા માઇન્ડસેટ બહુ ક્લિયર હોવું જરૂરી. હમ. જ્યાં સુધી તમે તમારા ઉપર કંટ્રોલ નહીં કરી શકો ત્યાં સુધી તમારે ડિસિપ્લિન નહીં આવે. અને ડિસિપ્લિન ક્યારે આવે કે તમે બિઝનેસની રીતે જોવો. હમ. બરોબર છે. આજે તમે સ્ટોક માર્કેટને કસીનોની જેમ ના વિચારે એમ. કસીનોની જેમ વિચારવાની જાશો તો ડિસિપ્લિન જિંદગીમાં આવવાનું નથી. કોઈ હિસાબે બે છેડા ભેગા નહીં થાય. 100%. એટલે તમે એક તમારે મગજમાં આવવું જોઈએ કે મારે એક સારો એવો પ્રોફિટેબલ ટ્રેડર થવું છે. હમ. તો એના માટે મારે શું કરવું? તો કે એના માટે સ્ટડી છે. પછી ડિસિપ્લિન તમારા મગજમાં, મેં તમને જેમ કીધું એમ કે ભાઈ આજે મારું સેટઅપ બેસશે તો જ હું ટ્રેડ કરીશ, નહીં તો મારે ટ્રેડ નથી કરવું. એ તમારું માઇન્ડસેટ ક્લિયર હોવું જોઈએ એમ. પછી તમારું સેટઅપ બેસતું ના ને તમારે ધરારથી એમાં ટ્રેડ લેવા જાઓ તો એ ડિસિપ્લિન ન કહેવાય અને એમાં તમે લોસ કરીને જાઓ. ઇમોશનલ ટેમ્પટેશન આવી ગયું આપણે. આમાં હા, આમાં ઇમોશનલ વેમાં તમે જાશો એટલે તમે લોસ જ કરશો. બરોબર છે. ઇન્ટેલેક્ચ્યુઅલ અને એક કોન્શિયસ માઇન્ડ થી જવું જ પડશે કે ઓકે હા. ઓર નોટ ઓકે. ઓકે ઓર નોટ ઓકે, કે ભાઈ મારું સેટઅપ બેસે છે તો ઓકે છે, હું કરું છું. પછી ભલે એમાં સ્ટોપ લોસ એ આવે, પણ એકવાર મારું સેટઅપ બેઠું તો મેં કર્યું. ધરારથી કે ભાઈ આજ તો મારે 5,000 કમાવા જ છે, ગમે ઈ થાય, તો એ તે દિવસે તમારા 5 નહીં પણ 50,000 લોસ થશે. એમાં જ માણસો ઓવર ટ્રેડિંગ કરે છે. બરાબર છે. તમારું માઇન્ડસેટ તો ક્લિયર હોવું જોઈએ ને કે ભાઈ મારે આ રસ્તે જવું છે ને આ રસ્તે નથી જવું. એ તો તમારા ઉપર જ છે. હું ગમે એટલું બોલું, હું ગમે એટલું શીખડાવું, એ તમારા ઉપર છે. આપણે કદાચ ગમે એને કેન્ડલ સ્ટિક પેટર્ન ને ચાર્ટ પેટર્ન ને વોટેવર બધું આપણે સ્ટડી એને શીખડાવી A to Z, પણ જ્યારે એ પોતે ટેકનિકલી પ્રેક્ટિકલી ટ્રેડિંગ કરશે ત્યારે જે ડિસિપ્લિન લઈ આવવાનું છે એ તો એને જ લઈ આવવાનું છે. પછી એમાં હું બાજુમાં બેહીને ગમે એવડું કહું પણ એ એના ઉપર છે, જેને લેવું ડિસિપ્લિનમાં ટ્રેડ કરવા કે ન કરવા. રિસ્ક ફેક્ટર એ કામ કરતું હોય ને, આજે રિસ્ક રિવોર્ડ રેશિયો નામની વસ્તુ છે શેર માર્કેટમાં, એના ઉપર જ કે ભાઈ મેં જેમ કીધું એમ કે તમારી પાસે 10,000 છે ને તમને 500 રૂપિયા મળે છે તો એ 500 લઈ લેવાય. એ પ્રોફિટ જ કહેવાય. પ્રોફિટ જ છે. અને 500 રૂપિયા એટલે કઈ 5% પ્રોફિટ થયો. એક દીમાં 5% ગામમાં જાવ છે, કોણ આપે છે વ્યાજ વાળા સિવાય? એ તો વાત સાચી. વ્યાજ વાળા સિવાય આપે છે ને પાછા લેવાય આવે. લેવાય આવે, એ જ કહું છું. એક દીમાં 5% કોણ તમને દેવાનું? બરાબર છે. માણસોના મગજમાં શું છે ખબર છે? એક જ વસ્તુ છે, મેં 10,000 રૂપિયા રોક્યા હતા, 10,000 રૂપિયામાં 500 રૂપિયા તો કેમ ગળે ઉતરે? 500 તો મારો હાન સુધીનો ખર્ચો છે ભાઈ. હા, બસ આ સાયકોલોજી ચાલે. પણ એની જ જગ્યાએ એક ડિસિપ્લિન ટ્રેડર શું વિચારશે કે 500 એટલે 5% નું મારું રિટર્ન છૂટ્યું આજનું. અને એક્સપિરિયન્સ ગેઇન થયો બીજા નંબર. હા, હવે એ જ ડિસિપ્લિન થી 20 દિવસ ટ્રેડ કરે કદાચ, અને 20 દિવસ એનું સેટઅપ બેસે તો
નથી બેસતો, કદાચ 10 દિવસ ટ્રેડ કર્યા, બરોબર છે, 10 દિવસ એને કાંઈ નથી કર્યું, 10 દિવસ ટ્રેડ કર્યા, એમાંથી ઈ 8 દિવસ પ્રોફિટેબલ રહ્યો, તો 4,000 રૂપિયાનો ગેન થયો. બરાબર, એટલે એનું લોસ પણ નીકળી ગયું ને એન્ડ ઓફ ધ મંથ ઈ પ્રોફિટમાં લઈને નીકળ્યો. બરોબર, 4,000 રૂપિયાનો ગેન થયો, એટલે 4,000 રૂપિયાનો ગેન એટલે મહિના દિવસમાં 10,000 ની મૂડીથી તમે હાલતા હોય તો 40% રિટર્ન થયું. 40% રિટર્ન કોણ આપે તમને? એ કઈ ઇન્વેસ્ટમેન્ટ મોડાલિટીમાં નથી કે એમ જોવા જઈએ. મારી અહીંયા જ એક આવી રીતે કામ કરે છે, એક ટ્રેડર છે જ આપણી પાસે જ, બરોબર છે, 40-42 વર્ષની એજ છે એમની. એની પાસે અમાઉન્ટ છે, મોટી અમાઉન્ટ છે, એવું નથી કે એની પાસે નથી. સેમ વે માં એ ટ્રેડ કરે છે. ગયા મહિને, અને એ ઓપ્શનમાં ટ્રેડ કરે છે, ગયા મહિને એને 22 ટ્રેડ લીધા હતા આખા મહિના. આખા મહિનામાં આખા પર ડે નો મહિનામાં એક ટ્રેડ ની એવરેજ. હા, 22 ટ્રેડ લીધા હતા. 22 ટ્રેડમાં 15 ટ્રેડ છે ને સ્ટોપ લોસ ગયા. બરાબર. કોઈ માણસ આજે લોસમાં નથી, તો બીજા જે બાકીના ટ્રેડ બેચ્યા ને એ બધાનો પ્રોફિટ કેલ્ક્યુલેટ કરો એટલે 15,000. બરાબર, એટલે આટલું ડિસિપ્લિન છે. આમાં રિવેન્જ મેન્ટાલિટી એની ના આવી કે ભાઈ 15 ટ્રેડ માં ભલે લોસ ગયો મારે, પણ તો પણ એક ડિસિપ્લિન જે એને પ્રીતમ પકડી રાખી. પ્રીતમ પકડી રાખી ને અમે છેલ્લા 2 વર્ષથી જોઉં. એવું નથી કે સડનલી આ મહિને જ એને, છેલ્લા 2 વર્ષથી એને જોઉં છું કે જે એની ડિસિપ્લિન વેમાં હાલે છે ને એમાં જ હાલે. આજે એનો સ્ટોપ લોસ હિટ થયો પછી માર્કેટમાંનું બીજું જે સેટઅપ છે એ બેઠું તો જ ટ્રેડ કરશે, નહીં તો નહીં કરે. અંદર એ ડે સ્કીપ કરી નાખશે. હા, સ્ટડી અને એનો સ્ટોપ લોસ એ બાજુ એ રીતનો મૂકે છે. એને જ્યારથી બાય કરી રેફરન્સ ચાર્ટ ઉપરથી જ કામ, એને જ્યારથી બાય કર્યું ત્યાંથી તરત જ બાય કરતા એને 5 કે 10 પોઈન્ટ તો મળી જ જાય. પછી એનો સ્ટોપ લોસ ક્યાં આવે છે? કોસ્ટ ટુ કોસ્ટ. એને માની લ્યો કે રોજના 20 પોઈન્ટ ખાવા છે, એને બાય કરી અને 10 પોઈન્ટ વધી ગયા ને એનો સ્ટોપ લોસ કોસ્ટ ટુ કોસ્ટ જ. બરાબર છે, એટલે કે એટલે આજ દી સુધી એના જેટલા પણ સ્ટોપ લોસ ગયા પણ એમાં લોસ નથી. એનું જે કેપિટલ છે ને એ સાચવી રાખે, કહેવાનો મતલબ ઈ. અને નાના પ્રોફિટ બહુ મોટું પ્રોફિટ જનરેટ કરી લે. તમે મહિને જોવા જાવ ને તો 20 થી 30% રિટર્ન જનરેટ કરી લેતા હોય. અને નવો ટ્રેડર આમાં કોઈ પણ ઘૂસે ને એને પહેલે પેપર ટ્રેડ કરવા દે, ડાયરેક્ટ માર્કેટ પેપર ટ્રેડ કરો તમે, એમાં પેપર ટ્રેડ માંથી તમારું ધીરે ધીરે 10 ટ્રેડ માંથી તમે પેલે 5 ટ્રેડ, પછી 6 ટ્રેડ, એમ પ્રોફિટેબલ નાખા જાય, તમારી એક્સપિરિયન્સ લેવલ વધતું જાય. એ રીતે પછી તમે રિસ્ક રિવોર્ડ નો રેશિયો જોઈ અને પછી ઇન્વેસ્ટ કરો ને તો એ તમારું ડિસિપ્લિન રીડિંગ કહેવાય. પછી તમે ધીરે ધીરે એમાં પ્રોફિટેબલ થતા. અને રિવેન્જ માઇન્ડસેટ આવી જાય ને કે ભાઈ મારા પૈસા જે હોય માર્કેટ મારા પૈસા લઈ ચુકા, ગમે ના લઈ જાય તો તમારું બોલા માર્કેટ સુપ્રીમ મોદી ગમે ના લઈ બરાબર છે. રાખે વાલે 5,000 રૂપિયાની ચાલુ થઈ, બરાબર. 40,000 કરોડ હોય ત્યારે હોય તો ક્લિયર માઇન્ડસેટ ને કઈ રીતે ઇન્વેસ્ટ કરવું ને એ પણ સમજે. આપણે 5,000 રૂપિયા અત્યારે લે તો આપણે કાલના કાલ દવા પતી 5,000 નાખી કાલે લોટરી વાળો ટ્રેડ આવી જાય, આપણે સીધા લાખ 2 લાખ કમાય. આ માઇન્ડસેટ થી હાલે છે એટલે જ 90% માણસો લોસ કરે. અને જે 10% લોકો રૂપિયા કમાય છે એ બહુ ડિસિપ્લિન મેનરમાં અને કેલ્ક્યુલેટિવ માઇન્ડસેટ થી કરતા હોય. આ એક ફેક્ટર જોતો હોય એટલે એ ના હોય કે ભાઈ રોકાણ કરવું છે એટલે કરવું છે, એમ ના હોય. બધા ફેક્ટર થી જોવે, તપાસે, ફંડામેન્ટલ ટેકનિકલ કોઈ ન્યૂઝ આ એ બધું જોઈ ને પછી એમાં 10 જગ્યાએ પૂછે પછી એમાં ઇન્વેસ્ટ કરતા. એક બીજી હ્યુમન સાયકોલોજી એવી છે, જયારે 26,300 નિફ્ટી હતી ત્યારે બધા બાય કરવું, ત્યારે માણસોની લાઈન લાવી હતી, ઓલું લઈ લે, આ લઈ લે, ઓમાં પૈસા નાખવા, એફડી થોડા નાખતા હતા પૈસા, આમાં નાખતા. આજે 24,000 થઈ ગયું, ઓલમોસ્ટ 2,000 રૂપિયા નીચે આવી ગઈ, તો હવે કોઈને બાય નાખતો. હવે બધા એને છે ને પેલું
આના બધું ભાવ ઘટી ગયા વેચીને થયા જીરો. જીરો તો કોઈ દી મારા કરિયરમાં મેં જોયું નથી પણ ફાયદો. એ જ વસ્તુ ના અમુક સ્ત્રીઓ સાચી હોય પણ એ જ વસ્તુ મારી કહેવાની ઈ જ છે કે જયારે હ્યુમન સાયકોલોજી ત્યાં જ કામ કરે જે 26,000 હતું આ એક વર્ષ બધાને બાય કરવું આમ લાઈન લાગી હતી મને દઈ ગયું જલ્દી છે. બરાબર. હવે આજે 2,000 પણ નીચે છે તો આ બાય ના કરું. હમ ખરેખર તો સમય આ જ છે ને. હું તો કહું હજી 2,000 પણ નીકળી જાય તો બહુ સારો મોકો મળશે. બધી પબ્લિક માટે કે ઇન્વેસ્ટ કરી શકાય. બધી પબ્લિક માટે કે ઇન્વેસ્ટ કરી શકાય. રિટેલર ને ફાયદો ક્યારે થશે કે તળિયે મળશે ત્યારે. હમ બરોબર મોટા પ્લેયરો છે એ તો આજે કમાય છે મંદીમાં કમાય છે તેજીમાં કમાય છે કેમ કે એની પાસે એવા ન્યૂઝ છે એની પાસે 500,000 કરોડ લઈને બેઠા હોય એ હરેક પ્રાઇઝે ઇન્વેસ્ટ કરી આવશે. તમે હું જો આપણી પાસે 5 લાખ કેપિટલ હોય હવે આપણે એકારે 26,000 થયું ત્યાં ઘુસાડી દીધું 5 લાખ હવે આપણી પાસે પૈસા નીકળે કોણ ના નીકળે આપડી એક રેન્જ આવી જાય કે અહીંયાથી એ પૈસા લોકો 26,000 ઇન્વેસ્ટ કર્યું હોય 25,000 કરી શકે 24,000 કરી શકે ને હજી કરે 12,000 નક્કી થઈ જાય તો એની પાસે તો પૈસા છે ને. તો કે બહુ મોટું કેપિટલ લઈને બેઠા છે. 500,000 કરોડ રૂપિયા લઈને બેઠા હોય ઈ હરેક માર્કેટના સિનારીઓ પ્રમાણે હરેક બે ઇન્વેસ્ટ કરી હશે. એટલે ઈ તો કોઈ ફંડામેન્ટલ એવરેજિંગ ઉપર વધારે ફોકસ કરતા હોય. આજે કોઈ 200 રૂપિયામાં શેર લીધો છે હવે 200 વાળો 150 થઈ જાય એની પાસે 200 રૂપિયામાં જે કેપિટલ નાખ્યું હોય ને એનાથી ડબલ કેપિટલ 150 રૂપિયામાં નાખી શકે એવું હોય હમ એટલું હોય ને આપણે 200 રૂપિયામાં સીધા 5 લાખ નાખી દીધા. પછી 150 થાય ત્યારે 500 રૂપિયા. પૈસા તો છે જ નહીં એક કામ કરી વેચી નાખ એટલે આપણે લોસ કરી હમ. અને એ લોકો શું કરતા હોય મોટા ટેન્ડર 200 રૂપિયામાં લઈએ 180 રૂપિયામાં લઈએ 150 લઈએ 100 લઈએ એનો સ્ટોક લોસ 80 હોય જ્યાં સુધી લીધા જ રાખે હમ પછી વેચશે ક્યારે કે 200 થાય ત્યારે નહીં વેચે 500 થાય ને ત્યાં વેચશે. ઓકે. એને ઈ લોકો માર્કેટમાં જે પૈસાનો કોથળો ભરીને જાય હમ એ પૈસા ઉરેકે ને તો રિટેલરના નાના નાના વાસોમાં કેમ કે તમે મારા જેવા 200 રૂપિયા લીધું હોય 200 એટલે આપણે વેચી ને એને પાછું લીધું હમ આ વસ્તુ બહુ મોટી ત્યારે કોઈ સમજતું નથી કે ભાઈ 26,000 તમારે લેવું હતું તો હવે તમે બીવો જો કાં કાચો ટાઈમ જ હતી અને હજી કદાચ આનાથી નીચે જાય તો વધારે અવેર થઈને ઓપોર્ચ્યુનિટી જ છે હું તો એમ જ કહીશ હજી કદાચ 20,000 બધા એમ કે 18,000 નીકળી થઈ જાય ને 20,000 ને તો રિટેલર ને તો ખુશ જ થવાનું છે. હા જેના પૈસા હલવાઈ ગયા છે એના માટે એક બેડ પીરિયડ. બરાબર એ સલવાઈ ગયા છે એ પાને ઉભા કરવા માટે એને 20,000 આવે કઈ ઓપોર્ચ્યુનિટી છે કે જલ્દી ઉભા થશે. હમ હવે એ 26,000 નેક્સ્ટ યર થી ને ત્યારે એ હલવાઈ ગયા હોય ને હવે પછી 20,000 થઈ જાય એને 5 વર્ષ વયા જાય ઉભા થતા તો એની જગ્યાએ 20 વર્ષે બધા રીઇન્વેસ્ટ થશે ને તો એ 2.5 વર્ષમાં એના પૈસા રિકવર થઈ જાય અને ક્વોલિટી સ્ટોક ગોતવા જરૂરી છે. ક્વોલિટી સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે ને એટલે હું તમને 110% કહું કે તમે લોંગ ટર્મમાં પ્રોફિટ એના માટે બે વસ્તુ હોવી જોઈએ પેશન પેશન્સ હોવી જરૂરી અને થોડીક સ્ટડી પોતાની સેલ્ફ સ્ટડી. કોઈ રીઝનમાં લઈ જઈને આ એક્સપર્ટ એડવાઇસ જે છે એક્સપર્ટ માણસો છે એ તો જ્યાં પૈસા આપે છે ત્યાંથી એક્સપર્ટ એડવાઇસ એટલે આ ડોક્ટર જેવું કામ છે કે ભાઈ તમે મેડિકલ કેસ આવે તો આપણે કેમ પૈસા દઈને આપણે પોતાની જાતને ટ્રીટમેન્ટ કરાવી જ્યાં એના જેવું છે પેમેન્ટ દઈને જ્યાંથી એડવાઇસ લેશે તો ત્યાં એટલું અવેર રહેશે કે ના એમે પૈસા આપ્યા છે પૈસા લગાડ્યા છે થોડુંક અવેર રહીએ પણ જે એવી મફતની એડવાઇસ કે ઇન્ફ્લુઅન્સ જેવી થાય છે બહુ નાના પૈસામાં એડવાઇસ મળે તો એ લોસ મેકિંગ ડિસિઝન જ થાય છે અંતે. તમને બેકગ્રાઉન્ડ ખબર હોવી જોઈએ કારણ કે એની પાસેથી એડવાઇસ લ્યો છો એનું પણ એક બેકગ્રાઉન્ડ હોય છે એના પાસ હોય છે કે ભાઈ એને કેટલા માણસોના પ્રોફિટ કરાવેલા છે એડવાઇસ ઉપર શું શું થાય છે. આજે ભગવાન કોઈ નથી હું એમ કહું હું કદાચ 10 સ્ક્રિપ્ટ આપું ને તો મારી 8 સ્ક્રિપ્ટમાં પ્રોફિટ થતું હશે એ સ્ક્રિપ્ટમાં તો સ્ટોપ લોસ જાય જ ગમે ને દાદી રાકેશ ઝુનઝુનવાલે તમને જી પાકે તો એ ગેરંટી નથી કે ભાઈ ચાંદ ઉપર જ પહોંચે. એ નીચે પાતાળ લોકમાં પહોંચાડે કઈ ગમે નક્કી ત્યાં નથી. કોઈ ભગવાન નથી ભગવાન માર્ગ મેં કીધું એમ માર્કેટ જ સુપ્રીમ હતી એનાથી મોટું કોઈ છે જ નહીં. એટલે
ઈગો નહીં આવે દેવાનો પોતાને. ભાઈ આ ભાઈ કીધું એટલે કોઈનો ઇન્ટેન્શન તમને લોસ કરાવવાનો નથી. 100%. કોઈ પણ ઇન્વેસ્ટર છે કે કોઈ પણ એડવાઇઝર છે એ એવું ન તમે એને સમજતો પૈસા ક્યારે આપશો? એ પ્રોફિટ કરીને આપશે તો. તો તમે આપશો, બરોબર છે. એના પ્રોફિટ માંથી જ એનું કમિશન હશે. હમ. બરોબર. તમે એડવાઇસ લેવા જાશો તો તમને એનો ઇન્ટેન્શન એવો તો હશે જ નહીં કે ભાઈ આનો મારે લોસ જ કરાવો. એ ક્યારે કમાશે? તમને પ્રોફિટ કરીને આપે તો જ ઈ કમાશે. તો ઈ કમાવા એટલે જનરલી બધા એનું થિંકિંગ એવું હોય છે કે ભાઈ આપણે આ ભાઈ લીધું ને આપણે એટલે સાવ એવું ના હોવું જોઈએ. સામે વાળાનું બેકગ્રાઉન્ડ તમારે ત્યાં ગયેલું કઈને કેટલા વર્ષનો ઇતિહાસ છે, ક્યાંય શું લઈને બેઠા છે, કેવી રીતે હાલે છે, બધું બહુ મહત્વનું. અને આમાં એવું થાય છે કે જે સ્ક્રિપ્ટ માની લો કે તમારી પાસે હું ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવું, તમે મારા એડવાઇઝર છો, તમે મને જે સ્ક્રિપ્ટ આપો છો એમાં પોતાનું જ ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું. એક્સપેરિમેન્ટ સ્ક્રિપ્ટેડ હોય કે ભાઈ આના ઉપર જયારે પ્રયોગ કરી લઉં, આ સક્સેસ જાય તો હું મારા પૈસા ઇન્વેસ્ટ કરીશ. પણ એકચ્યુઅલમાં રિવર્સ હોવું જોઈએ કે પોતે પેલા ટ્રેડ લીધા હોવા જોઈએ ને પોતે બેનિફિટ કરેલો હોવો જોઈએ તો એને ટ્રસ્ટ આવે સામે ઇન્વેસ્ટરને ને પોતાને બે. તમે અમુક વાગલા રૂપિયા આપો હમ દર મહિને કે દર વર્ષે કે 6 મહિના તમને આટલું રિટર્ન આપે, કમાઈને થઈ ગયું. એની જગ્યાએ એક્સપર્ટ માણસ ખબર છે કે તમારું પાસ તમે મારી પાસેથી જે લીધા એટલે બીજા કોઈ પાસેથી લીધા હશે તો એનો તમે કેટલું રિટર્ન તમને ડેટા તો શો કરશે. ડેટા ઉપર કામ કરશે એ પોતે. એક્સપર્ટ માણસ માને સામાન્ય જે એમ કહેવાય ને કે ભાઈ આ એ કીધું કે અહીંયા બહુ સારું કામ થાય છે આટલો તફાવત તમે શું કરશો તો મંગળે ઓકે ઠીક છે તમે કરો છો જ્ઞાન તમે એક્સપર્ટ હશો બધી વસ્તુ બરોબર છે તમારા પાસ અમુક બીજા ક્લાઇન્ટ આ ડેટા તમે આપો એના રિવ્યુ તો દેખાડવો હોય એને શું એક્સપિરિયન્સ એના ઉપરથી તમે મને ઇન્વેસ્ટમેન્ટ આપો. પછી જો એ તમને સારું લાગે તમે 5 નહીં મને 5 દેવા આવ્યા છો 5 પણ 25 થઈ જશે. બરાબર છે. એટલે રેફરન્સ ચેક કરાવવો જરૂરી છે. હવે એમને સુવી જરૂરી છે એમ આ બધી બાબત. એક કવલી કહેવત આપણા ગુજરાતીમાં છે કે સલાહ તમારે કોની પાસે લેવાની જરૂરી છે. મહાભારતમાં 2 પાત્રો છે ફેમસ આપણે. એક વ્યક્તિ કૃષ્ણ પાસેથી લેતા અર્જુન નામના અને એક વ્યક્તિ દુર્યોધન શકુની પાસે લેતા. એ સલાહના કારણે જ થયું છે રિઝલ્ટ. સલાહના કારણે જ થયું છે. જે સલાહ છે એની પાસે લઈએ છો ને એ જરૂરી. અને એ આપણું કોન્શિયસ માઇન્ડ લગાડવાનું આપણે કે ક્યાં શું વાપરવું. સાબુ ખાસ તો સામાન્ય બુદ્ધિ વાપરીને આગળ વધીએ. તો એવી છેલ્લે આપણે વાત કરીએ કે એવી કઈ 2 મિસ્ટેક્સ જે જનરલ પીપલ કરે છે બરાબર, કે જે તમને એવું લાગે કે એટલીસ્ટ એ લોકો પોતાના બિહેવિયર ચેન્જીસમાં સુધારો કરે તો પ્રોફિટ કરે કે ના કરે લોસ કરતા ઓછા થઈ જાય. એવું હું કહું ને તો પહેલેથી જતો આવ્યું એક ડિસિપ્લિન કરવું એમાં તો હાલશે જ નહીં. બીજી વસ્તુ તમારી પાસે પેશન્સ લેવલ તમારું બહુ હાર્ડ હોવું છે. માર્કેટમાં તમે કામ કરતા હો તમારું પેશન્સ લેવલ બહુ હાર્ડ હોવું અને કોઈ પણ ધીરે તમે ચોક્કસ રાખો ખાસ થયેલું. પછી તમે ઓપ્શનમાં આવો કે ઇક્વિટીમાં આવો ચોક્કસ વગર ક્યારેય કામ નહીં કરે. આવી પેલી એવી સલાહ છે. રિસ્ક તમારે એટલું જ લેવાનું કે જેટલું તમે કમી નાખો. તમે પછી 10,000 રિસ્ક લ્યો બરોબર છે તમે 10,000 કમી ના આપતા હોય લોસ 10,000 રિસ્ક એ નહીં. તમે 2,000 લોસ કમી આપતા હોય તો 2,000 રિસ્ક લેવાનું. એટલે પહેલા આપણી રિસ્ક પ્રોફાઇલ એનાલિસિસ કરવાની કે આટલા રૂપિયા જતા રહ્યા તો પછી મને કઈ ફાઇનાન્શિયલી ઇમોશનલી કોઈ પણ જાતની તકલીફ ના થવી જોઈએ. માર્કેટ સાથે ક્યારેય ઇમોશનલી નહીં જોડાવા. બરાબર. એ એક બહુ મોટી ભૂલ છે. રેગ્યુલર ભૂલ છે. મારે એને લગ્ન એની યારે કરવાના થતા બરાબર. ઇમોશનલી ક્યારે એની સાથે અટેચ નહીં થવાનું અને ઇમોશનલી તમારા ટ્રેડમાં ઇમોશનલી ફેવરેબલ આવતું હોય કે ભાઈ મને આજે લાગે છે કે આ શેર હાલવા એ વસ્તુ ક્યારેય ના આવે. એમ તમને લાગે છે ને હાલવાનો જેટલી હાલે નહીં. બરાબર છે. તમારે ત્યાં ટેકનિકલ એનાલિસિસ કરવું પડશે. વોલ્યુમ છે એની પાસે બિઝનેસ ઓર્ડર છે કે નહીં, એના કઈ ન્યૂઝ છે
એનું રિઝલ્ટ હમણાં આવ્યું તો કેવું આવ્યું, કંપની શું કરે છે, એનો ચાર્ટ આગનું કેન્ડલસ્ટિક પેટર્ન, ચાર્ટ પેટર્ન શું કહે છે, એના ઉપર તમે જાઓ તો તમે પ્રોફિટ કરી શકો. બાકી મને દેખાય છે કે આજે હાલ છે લઈ લો, એ પોસિબલ નથી. એ એક ઇમોશનલ અટેચમેન્ટ છે. એટલે માર્કેટ સાથે કોઈ ઇમોશનલ નહીં જોડાવાનું, પ્રેક્ટિકલ જ જોડાવાનું. બરાબર છે. ટેકનિકલ અને ફંડામેન્ટલ આ બે એનાલિસિસ થાય માર્કેટ. ફંડામેન્ટલ એટલે કંપનીમાં ડેટા ચેક કરીએ, ટેકનિકલ એટલે ચાર બેટા. આ બે વસ્તુની એનાલિસિસ કરીને પછી જ જવાનું. બાકી તમને એવું લાગે કે આ ચાલવાનું છે ને આ નહીં આવે, ઓલા કેસીનો ની જેમ કે આ નંબર આવશે આમાં લગાડી છે, એવું નથી એમ. તો બહુ ઓછા ચાન્સ છે. તો પછી આખી વસ્તુ લક ઉપર જતી રહી કે ભાઈ આ આવશે કે નહીં આવે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો માણસો એ જ કરે છે અત્યારે. હમ એમ કરતા માણસો લક જ અજમાવા નીકળ્યા. આપણે આમાં લક છે, આપણે કમાઈ લઈએ, આપણે કમાઈ લઈએ. એમાં ને એમાં અત્યારે એવડા મોટા ઓછે કોટી જાય છે ને કે જિંદગીમાં 5 થી 10 વર્ષ સુધી પાછળ આવી જાય. ફાઇનાન્સ તો એક એવો સબ્જેક્ટ છે કે ખોટું ડિસિઝન તમને પાછળ લઈ જાય તમારે. પાછા ઈ પોઝિશન સુધી પહોંચતા એને 5 વર્ષ લાગી જાય. ડિસિપ્લિન વેમાં કમાઈ, કોઈ પોતાના ટ્રેડિશનલ બિઝનેસમાંથી કે જોબ પ્રોફાઇલમાંથી કમાઈને ત્યાં સુધી પહોંચે ત્યાં તો દુનિયા 5 વર્ષ આગળ નીકળી ગઈ હોય. એટલે આપણે તો જોવા જઈએ તો ઓવરઓલ પાછળ સાયકલમાં રહેવાના છે. એટલે બહુ ઇમોશનલ એટેચમેન્ટ નહીં રાખવાનું. Emotionally attached થવાનું જ નહીં. કોઈ દી નહીં. રાખવાનું બહુ નહીં, રાખવાનું જ નહીં. પ્રેક્ટિકલ જ જોવાનું. તો જ તમે એમાં સક્સેસ રેશિયો તમારો ગ્રોથ તો જ એમાં પોસિબલ છે અને સક્સેસ રેશિયો સારો થાય. બાકી તમે આમ કે ભાઈ આજે હાલશે એટલે હું લઈ લઉં, નહીં હાલે. અને ક્યારેક હાલી પણ જાય તો બહુ ઓલા ઓછા દિવસે પર્સન્ટેજ. લક હોય ને હાલી જાય. બાકી એ વસ્તુ ઉપર બિલીવ નહીં કરે. બહુ સારી એડવાઇઝરી તમારી અત્યાર સુધીની. અને આઈ હોપ કે ઘણા એવા ઇન્વેસ્ટરો કે ટ્રેડરોને ઇન્ફોર્મેશન મળી હોય અને પોતાની આ એક પોડકાસ્ટ આખું સેલ્ફ એનાલિસિસ ઉપર જ બેસ્ડ છે. તો આપણે કોઈને સારા નથી કીધા, કોઈને ખરાબ નથી કીધા. તમે જે કરો છો ને એ તમારા માટે છે. તો તમારા માટે જોઈ અને જે પણ મિસ્ટેક છે એ સુધારીએ તો પ્રોફિટ તો આપણો જ છે. ભલે કાંઈ નહીં, પૈસામાં પ્રોફિટ ના થાય, હેબ્યુચ્યુઅલી તો પ્રોફિટ થાય ને. આજે આદત સુધરી ગઈ તો એક વ્યક્તિ સુધરી ગઈ, એના જેવી વાત થઈ. અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી અડધી કલાક, એમાં કહેવાનું એક જ વસ્તુ છે, ભાઈ તમે તમારા મહેનતના પૈસા રહો. કોઈ XYZ ઇન્કમ નથી આપણી. મારો 1 રૂપિયા ઓછો કેમ થવા દો? એ થાય છે તો એના પાછળનું રીઝન શું છે? એ તો જાણવાનો પ્રયત્ન Mistake કરીએ. શું છે? એ જ આપણે અવેરનેસ જે અત્યારે આપવાની હતી કે જે ભાઈ ટેલિગ્રામ છે કે ઇન્ફ્લુએન્સર છે કે માર્કેટ આમ થઈ જશે, માર્કેટ એમ થઈ જશે, બધું તમે સાઈડમાં મૂકો. તમે તમારા સ્ટડી ઉપર ભરોસો રાખો. સેલ્ફ બિલીવ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં તમે બાદશાહ થશો. 100% સાચી વાત છે. આ વાતથી હું એગ્રી કરું છું કે સેલ્ફ બિલીવ ને સેલ્ફ કોન્ફિડન્સ તો હોવો જોઈએ. ઓવર કોન્ફિડન્સ ની વાત નથી, પણ એક મિનિમમ રેશનલ થિંકિંગમાં કોન્ફિડન્સ હોવો જરૂરી છે. મારું સેલ્ફ બિલીવ જ નહીં હોય તો હું આ કરી નહીં શકું, કરી નહીં શકું, કરી નહીં શકું. એ નહીં થાય. સેલ્ફ બિલીવ હોય કે આ થશે, કરી લઈશ, એ થવાનું જ છે. આજે એક્ઝિક્યુશન નહીં તો કાલ પણ ઈ થશે એમ. એટલે આ અડધી કલાકની ચર્ચા આપણે જે કરી એમાં કહેવાનું ઈ જ છે ભાઈ, અત્યારે જે તમે મિસ્ટેક કરો છો નાની નાની ઉંમરમાં, અત્યારે તમે જુઓ તો 10મા ધોરણમાં ભણતો છોકરો 70 લાખ ને લે બાર. મમ્મી પપ્પાના નામે ખાતું ખોલાવી નાખ્યું હોય. હા, કોઈ થર્ડ પાર્ટી ના મોબાઈલ તો છે જ બધા પાસે. અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈ મોટો એવો છોકરો હોય 18 વર્ષથી ઉપરનો, એમાં ખાતું ખોલાય ને એમાં જ જાય માણસ બધે. તો એને કઈ ખબર જ નથી. ઈ ગમે ત્યાંથી પૈસા ભેગા કરી કરીને 5-7 લાખ રૂપિયા, 10 લાખ એની જેવી કેપેસિટી એવડા લોસમાં ઉતરી જાય. અને હજી તો એ ઉગીને ઉભા નથી થતા તો એની લાઈફના 5-10 વર્ષ પાછળ હોય. એટલે આ વસ્તુને અવેરનેસ લઈ આવવી અત્યારે બહુ જરૂરી છે. ગવર્મેન્ટે અત્યારે જો કે આપણે આમાં જોઈ કે જે ડીપી એક્સપાયરી હતી અમુકની બંધ કરી દીધી ને બહુ સારું એવું એ અત્યારે કરે છે. પણ ગવર્મેન્ટને તો આમાં આમ તો ફાયદો જ છે કેમ કે જેટલા માણસો રમશે તો એમાં ટેક્સ ઇન્કમ તો એની છે જ. ઇન્કમ ઈ જ છે. બરોબર, એ તો બધું ઠીક છે, બે નંબરની વસ્તુ છે, પણ
પોતાના ઉપર પોતાની મૂડીનું જે હોવું જોઈએ. મારે આ કરવું જોઈએ, મારે આ અમારા એક ગ્રુપમાં એક વ્યક્તિ છે, બહુ સારા એક્સપિરિયન્સ વાળા સીએ છે પોતે. એ વાત કરતા હતા, એ પોતે એને ખબર હતી. એને મને કીધું કે અર્જુનભાઈ આમાં જો સાચી વાત કહું ને તો માર્કેટની અંદર એન્ટ્રી બધાય માટે છે, પણ જો જેને એક્ઝિટ કરતા આવડે ને એ સાચો પ્લેયર છે. એટલે પ્લેયરની ડેફિનેશનમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કહીએ કે ઇન્વેસ્ટર કહીએ એ રીતે, પણ એને બહાર નીકળતા આવડવું જરૂરી છે. મેઇન વસ્તુ આખા જે તમે એની આખો બહુ લાંબો કન્વર્ઝેશન આવેલો અને બહુ ટેકનિકલ એને ફંડામેન્ટલ ડેટાની સાથે મને સમજાવ્યું. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એટલે કે લગભગ લોકો આવે છે બધાને કરવો પ્રોફિટ જ હોય છે. પ્રોફિટ થઈ ગયો ને પાછા નીકળતા આવડતું નથી. એમાં એ વેટ કરવામાં લોસમાં જતા ગયો. તમને ઈ જ કીધું ને કે બધાને આનો પ્રોફિટ જ કરવો. એ લોસ કરવો એટલે આજે ટ્રેન આવી, તમે ચડીએ ગયા, મારે જે સ્ટેશને ઉતરવું જોઈએ સ્ટેશને ઉતરો નહીં ને અહીંયાથી આગળ વયા જાવ, અલ્ટિમેટ તો લોસ જ છે. ત્યાંથી પાછા આવવા નહીં, તમારે ભાડું તો દીધો ને. હા, એ બહુ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, આ સાચી વાત છે. મારે જામનગર થી બેસી ગયા તમે ટ્રેનમાં, તમારે અમદાવાદ ઉતરવું છે તો તમે અમદાવાદ ના ઉતરે, તમે બરોડા ઉતરે, બરોડા થી અમદાવાદ આવવાનું ભાડું તો પાછું દેવાનું જ છે, એટલે લોસ જ છે ને. હમ એસી ભાષામાં કહીએ તો એટલું લોસ જ છે. એટલે માણસોને એ ખબર જ નથી કે એને ખાલી એટલું જ આવડે કે મારે ચડવાનું છે, બસ, ઉતરતા આવડતું નથી. ચડતા આવડતું જ નથી. કારણ કે બહુ ઇમોશનલ થઈને ડિસિઝન લીધેલા હોય ને અંતે તો તમને કાં દુઃખ આપે અને કાં લોસ આપે. ઇમોશનલી ફૂલ આપણે બની જઈએ, એટલે આપણે એ ન બનવું વધારે સારું છે આપણા માટે. તો આજનો આપણે આ પોડકાસ્ટને અહીંયા અલ્પ વિરામ આપીએ છીએ, કારણ કે પૂર્ણ વિરામ માટે આપણે નેક્સ્ટ પોડકાસ્ટ તમે ત્યારે ઇન ડેપ્થ જર્ની લઈ જશું તમારી અને ઇન્વેસ્ટમેન્ટની બંનેની. તો ખૂબ ખૂબ આભાર તમારો કે આટલો સરસ સમય અને આટલો સરસ એક્સપિરિયન્સ વાળો ઇન્ફોર્મેશન આપી એના માટે. ધન્યવાદ. થેન્ક યુ.